શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત સ્વામી લોક સંગ્રહી સંત છે. સંતો બે પ્રકારના હોય છે, એક લોક સંગ્રહી અને એક લોક ત્યાગી. લોક સંગ્રહી કોને કહેવાય? કે જે પોતે સિદ્ધ પુરુષ છે પણ જગતના કલ્યાણની પણ જેમને પૂરી તમન્ના છે, એમને એવી ભાવના છે કે જે મને મળ્યું છે તપશ્ચર્યા કરવાથી એ જગતના લોકો પણ એનો આનંદ માણે. મારું જે રસ્તે કલ્યાણ થયું છે એ રસ્તો હું દુનિયાને પણ બતાવું, અને એના માટે જગતની વચ્ચે રહે છે. લોકોને ભેગા કરે કોઈક નિમિત્તે, ઉત્સવના નિમિત્તે પોતાને જે દૈવી સંપત્તિ મળી છે એ લોકોને વહેંચે છે, સંસારી જીવોનું કલ્યાણ થાય એના માટે. આને લોક સંગ્રહી સંત કહેવાય. બીજા હોય છે લોક ત્યાગી સંત, કે જે પોતે સિદ્ધ પુરુષ છે, જીવન મુક્ત છે, પણ જગતની ભાંજગડમાં પડવું જ નથી મારે. બસ હું મારે રીતે મારું કલ્યાણ કરી લઉં, જગતનું જે થવું હોય તે થાય, એવું વિચારે છે. કે અત્યાર સુધીમાં જગતમાં કેટલા અવતારો થઈ ગયા પણ જગત કંઈ જોઈએ એવું સુધર્યું નથી. રામ અવતાર થયો, કૃષ્ણ અવતાર થયો, 24 અવતાર થયા ભગવાનના, કેટલા સંતો થયા, કેટલાય પૂર્ણાવતાર થયા, કેટલા અંશાવતાર થયા, કેટલા મહાપુરુષો થયા, પણ છતાંય જગત કંઈ સુધર્યું નથી. એટલે મારે ભાંજગડમાં પડવું જ નથી. પોતે એકાંતમાં બેસી પોતાનું આત્મકલ્યાણ કરે છે. આત્મકલ્યાણ થઈ ગયા પછીથી પણ પોતે લોકોની વચ્ચે આવવાનું પસંદ કરતા નથી. આજ પણ હિમાલયમાં આવા કેટલા સિદ્ધ પુરુષો છે કે વસ્તીમાં કદાપી આવતા જ નથી, આ ભાંજગડમાં પડવું જ નથી. આ બધા તો સંસાર એટલે ગાડરીઓ પ્રવાહ, કૂતરાની પૂંછડી જેવો. એની પૂંછડીને ભોંયમાં દાટો ને ત્યાં સુધી સીધી, બહાર કાઢો એટલે પાછી જેવી હતી એવી ને એવી. આવું સમજીને એ લોકોનો ત્યાગ કરે છે. એને લોક ત્યાગી સંત કહેવાય છે. સ્વામી મહારાજ હિમાલયની યાત્રામાં હતા તે વખત એવું થયું હતું કે એક સરોવરના કિનારેથી એ પસાર થઈ રહ્યા હતા. ચારે બાજુએ બરફોના પર્વતો સિવાય કંઈ જ નહોતું દેખાતું, અને એના કિનારે કિનારે ચાલી રહ્યા હતા. એ વખતે સરોવરમાંથી વચ્ચેના ભાગમાંથી એક કોઈ સાધુ પ્રગટ થયો, જળ પર ઊભો રહ્યો અને દૂરથી સ્વામી મહારાજને કીધું, નમો નારાયણ. સ્વામી મહારાજ હાથ ઊંચો કરીને સામે પ્રત્યુત્તર જવાબ આપ્યો, નમો નારાયણ. ફરી પાછા એ સરોવરમાં સમાઈ ગયા. આવા સિદ્ધો છે, જગતમાં આવતા જ નથી ક્યારેય. પાણી મારીને આટલી કડકડતી ઢાળમાં રહીને તપશ્ચર્યા કરતા હતા. અને લોક ત્યાગી સંત કહેવાય. સુખદેવજી મહારાજ શરૂઆતમાં લોક ત્યાગી હતા. પરીક્ષિત મહારાજની પ્રાર્થનાથી એ લોક સંગ્રહી થયા. બાપજી પણ શરૂઆતમાં લોક ત્યાગી જ હતા, જગતને છોડીને જંગલમાં જઈને બેઠા. પણ પછી આપણા ભક્તોનું પુણ્ય જોર મારતું હશે એટલે પછી લોક સંગ્રહી પોતે થયા છે. જયંતીઓ માટેની જે એમણે પરવાનગી આપી એની પાછળ એમનો લોક કલ્યાણની ભાવના છે. એમને શું જરૂર હતી બાકી? એ તો પ્રસિદ્ધિ સુકરી વિષ્ઠા આવું માનનારા હતા. જગતની ભાંજગડ એમને સહેજ પણ ગમતી નહોતી. એટલે તો અમદાવાદની બધી અનુકૂળતાઓનો છોડી, ખુશાલભાઈ પટેલની ઓફરને છોડી અને ખતરનાક જંગલમાં જઈને બેઠા. લોક ત્યાગી, આ ભાંજગડમાં પડવું જ નથી મારે. પણ પછી કોઈક પડે એમને એવો વિચાર આવ્યો હશે કે મારું તો કલ્યાણ થયું છે પણ મને જે મળ્યું છે મારે જગતને આપવું છે. મેં જે સર્વોચ્ચ કક્ષાના આનંદનો અનુભવ કર્યો છે, અખંડ આનંદનો જે અનુભવ કર્યો છે, નિરવ શાંતિનો અનુભવ કર્યો છે, પરમ સુખનો અનુભવ કર્યો છે, એ મારે લોકોને બતાવવું છે કે તમે આ રીતે જીવશો તો તમને પણ એ મળશે. સંસારના ફાલતુ સુખે તમે જિંદગી પૂરી ના કરી નાખો એની લાલચમાં. સંસારના સુખો એટલે ગટરનું પાણી, વિષયોના સુખ એટલે ગટરનું પાણી. પણ મંદ બુદ્ધિના માણસો એ ગટરના પાણીને ગંગાજળ માનીને નાય છે. આવું બાપજીએ લખ્યું છે. ખલ્ક બિચારી, ખલ્ક એટલે દુનિયા, દુનિયાના લોકો. ખલ્ક બિચારી અલખ નિરંજન શું લહે, એને અલખ નિરંજનમાં શું સમજણ પડે?
એ તો ખાળ જળે ગંગાજળ માની નહાય જો. દુનિયાના લોકો ગટરના પાણીને, ખાળના પાણીને ગંગાજળ માનીને નહાય છે અને પોતાનું જીવન સાર્થક થઈ ગયું એવું માને છે. થોડા સંસારના સુખો મળી ગયા, થોડા ડબલા ભેગા થઈ ગયા એટલે એવું માને કે હવે અમારો જન્મ સફળ થઈ ગયો. એના માટે બાપજીએ લખ્યું છે કે ખલ્ક બિચારી અલખ નિરંજન શું લહે, એ તો ખાળ જળે ગંગાજળ માની નહાય જો. પણ બાપજીએ પોતે એક આપણા બધાના પુણ્યનો ઉદય થયો છે એટલે એવી કોઈ ક્ષણે એમને એવું થયું કે ના, મને જે મળ્યું છે મારે જગતને પણ આપવું છે. અને એના માટે પોતાના તપશ્ચર્યામાં જે મળ્યું એ બધું ગ્રંથના માધ્યમથી, ગુરુ લીલામૃતના માધ્યમથી, અવધૂતિ આનંદના માધ્યમથી, પત્ર મંજૂષાના માધ્યમથી, રંગ હૃદયમના માધ્યમથી, ભક્તો સાથેના સંવાદના માધ્યમથી એમણે જગતને બધું આપી દીધું. પોતાની પાસે કશું જ નથી રાખ્યું. કરે નિજ જાન જો સોઈ દિગંબર હો તો એસા હો. બધું જ આપી દીધું છે. પોતાની પાસે કશું જ નથી રાખ્યું. ન પોતાનું કશું રાખ્યું, અહમ ચિદ વનવીમાં નાખ્યું, સુધામૃત શૂન્યનું ચાખ્યું અને સુધામૃત શૂન્યનું ચાખ્યું. જગતને આપી દીધું બધું. લો, હવે તમારે એને સદુપયોગ કરો તો સદુપયોગ કરો, કબાટમાં મૂકી રાખવો હોય તો કબાટમાં મૂકી રાખો, અને જે કરવું હોય તે કરો. લોકોની વચ્ચે રહ્યા છે. બાકી એમના પૂર્વાશ્રમનું જીવન જોતાં એવું સ્પષ્ટ લાગે છે, એમની વિચારસરણી જોતાં, કે એમણે પછીનું જીવન ફક્ત લોક કલ્યાણ માટે જ રહ્યા છે. અને એના માટે લોકોની વચ્ચે રહ્યા, કંઈક એવા નિમિત્ત બનાવ્યા કે જેથી લોકો ભેગા થાય અને સમૂહમાં લોક શિક્ષણ થાય. અને એના માટે એમણે 1930ની સાલમાં દત્ત જયંતિની પરવાનગી આપી. બાકી પહેલાં એમને ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા છે. હવે શું જરૂર હતી? પણ દત્ત જયંતિના નિમિત્તે બધા ભેગા થાય, એક સરખા વિચારના ભક્તો, પારાયણ થાય, પાઠ થાય, ભજન થાય, સત્સંગ થાય, અને એ માધ્યમથી લોકો સંસારને બદલે ભગવાન તરફ વળે. ઉત્સવનો હેતુ આ હોય છે કે ભક્તો ભગવાનની તરફ વળે, આ ભાવ હોય છે. અને એટલા માટે એમણે દત્ત જયંતિની છૂટ આપી. અને દત્ત જયંતિની શરૂઆત થઈ, આપણે જોયું 1930માં પહેલી દત્ત જયંતિ દિવેરમાં ઉજવાઈ, 36 રૂપિયા ખર્ચો થયો હતો. પછી ધીમે ધીમે જયંતિઓ ધામધૂમથી ઉજવવા માંડી. દત્ત જયંતિ 1940 સુધી દત્ત જયંતિ ઉજવાયા પછીથી ભક્તોને એવો વિચાર આવ્યો કે આપણે દત્ત જયંતિ ઉજવીએ છીએ તો રંગ જયંતિ કેમ નહીં? આપણા તો બાપજી ભગવાન છે. બાપજીએ પહેલાં તો ના જ પડેલી, મારે બધી ભાંજગડમાં પડવું જ નથી. અને એ વખતે પ્રભાશંકર ગૌર ને બધા ભક્તોએ, લાભશંકર જોશી બધાએ બાપજીને વિનંતી કરી, બાપજી તમે આ જયંતિ ઉજવવાની છૂટ આપો તો એ બાને બધા અઠવાડિયું ભેગા થઈશું, પારાયણ કરીશું, સત્સંગ થશે, ભજન થશે અને લોકો ભક્તિ તરફ વળશે. સંસારમાં ગળાડૂબ છે એ પણ થોડો ટાઈમ કાઢીને આવશે. એની પાછળનો હેતુ આ હતો. બાપજીને ત્યારે એ વાત ગળે ઉતરી કે ના, આ વાત સાચી છે, જો આ જયંતિ ઉજવવાની હું છૂટ નહીં આપું તો લોકો 365 દાડા સંસારને જ ઉલેચ્યા કરશે, ઘરને જ ગુંદ્યા કરશે, પણ ટાઈમ કાઢીને આત્મકલ્યાણ નહીં કરે. અઠવાડિયું તો કાઢશે એ બાને. દત્ત જયંતિ, રંગ જયંતિ પહેલાં અઠવાડિયા પહેલાં પારાયણો થાય એ જમાનામાં, કે જેથી બાને લોકો અઠવાડિયું તો આત્મકલ્યાણ કરે, પોતાના માટે કાઢે. બાકી સંસારની જવાબદારીઓ નિભાવતા બચારાઓની જિંદગી પૂરી થઈ જશે, આત્મકલ્યાણ નહીં થાય. આ લોક સંગ્રહ, આપણે મંગળવાર આવશે પછી કંઈ આપણે આવું બેસવાના 10 કલાક, પછી કંઈ ખોવાઈ જઈશું તો ખબર નહીં પડે. ઘરમાં અને ઘરની જવાબદારીમાં એવા ડૂબી જવાના, ગળાડૂબ થઈ જવાના. દુર્દશા છે, મજબૂરી છે. પણ એમાંથી આપણા જેવા ગળાડૂબ સંસારીઓનું કલ્યાણ થાય એના માટે બાપજીએ આ બધી જયંતિની છૂટ આપી. બધા ભેગા થશે સારા, અને આ જગ્યાએ એવા જ લોકો આવશે કે જેમાં કંઈક સત્યને પામવાની તમન્ના છે. રોજિંદુ ખાવું પીવું અને વંશવૃદ્ધિ કરવા ઉપરાંત કંઈક કરવાની જરૂર છે એવું જેને લાગે છે એ જ આવશે. અહીં આવું સહેલું નથી. પુણ્યનું બળ જાગે ને ત્યારે કંઈક આત્મકલ્યાણ કરવાની ભાવના થાય. પુણ્યનું બળ જાગે ને, પુણ્યનો ઉદય થાય ત્યારે જ આવું કંઈક અનુષ્ઠાનમાં ભાગ લેવાનું મન થાય. બાકી પાપ એવું ખતરનાક હોય છે, ઘરમાં બાંધી રાખે, ના આવવા દે. આવા જે જિજ્ઞાસુ ભક્તો છે, જેને કંઈક કરવું છે પણ શું કરવું તે સૂઝ નથી પડતી, કેવી રીતના કરવું,
એની સમજણ નથી પડતી. એવાના કલ્યાણ માટે બાપજી આ જયંતીની છૂટ આપી. અને 1940ની સાલમાં ભક્તોની વિનંતીને માન આપીને બાપજીએ રંગ જયંતિ ઉજવવાની પણ છૂટ આપી. આપણે થોડી રંગ જયંતિની વાત જોઈ, જણોરની રંગ જયંતિ, પૌરની જયંતિઓની વાત આપણે જોઈ રહ્યા હતા. એમાં કાલે આપણે જે અધ્યાય વાંચી લીધો ને એમાં પણ એક અવધૂત પરિવારમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી એક જે જયંતિ ઉજવેલી એની વાત આપણે જોઈ ગયા. પાદરાની જયંતિ, રંગ જયંતિ. કોઈ ચક્રવર્તી સમ્રાટનું જેટલું ઠાઠમાઠથી સન્માન નહીં થયું હોય ને એના કરતાં વધારે દબદબાભેર પાદરાની જનતાએ એ રંગ જયંતિ ઉજવી બતાવી છે. આ કેવી રીતે બને છે? જો બાપજી હિમાલયમાં ગયા હોત, નારેશ્વરના જંગલમાંથી એની છૂટ આપી ના હોત રંગ જયંતિની, તો ભક્તોના હૈયામાં રહેલો ભક્તિભાવ કેવી રીતના બહાર પ્રગટ થાત? આપણામાં છુપાયેલું સત્વ બહાર નીકળે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. અહીંયા આવીને આપણે પારાયણમાં બેસીએ કે કથામાં બેસીએ તે આપણી અંદર સત્વ તો છે. બધા જ પરમાત્માના અંશ છે. પરમાત્મા પાસે જે જ્ઞાન છે તે દરેક જીવ પાસે છે, પણ એ જ્ઞાન ઢંકાયેલું છે, દબાયેલું છે. અને આવા સમયે પારાયણ, કથા, ઉત્સવ, જયંતિ ભગવાનની એના માધ્યમથી એ બહાર પ્રગટ થાય છે. અને જ્યારે નીકળે છે ને ત્યારે જીવનમાં સાચા આનંદની શરૂઆત થાય છે. ખોટા સુખની પાછળની દોડ ધીમે ધીમે મંદ પડે છે અને સાચા સુખ તરફની આપણી ગતિ શરૂ થાય છે. એટલે જયંતિના ઉત્સવો જ્યાં પણ હોય અચૂક ભાગ લેવો, સમય કાઢીને. આ બધું આપણા કલ્યાણ માટે બાપજી આ બધી વ્યવસ્થા કરી છે સંતોએ. લોક સંગ્રહી સંત છે બાપજી. હમણાં રંગ જયંતિ આપણે ઉજવી આ સ્થાનમાં, એવી રીતના દત્ત જયંતિ પણ આ સ્થાનમાં ઉજવવાની જ છે. આપણે 25 ને 26 2 દિવસ બધા આવજો ખાસ. બપોરે 3:30 થી 7 સુધી છે, યાદ રાખીને. અને 25 તારીખે જ્ઞાનકાંડ લઈને આવજો. એટલે 8મા અધ્યાયમાં ભગવાનનું પ્રાગટ્યની જે વાત છે ને, આપણે દોહરા પણ સરસ સાથે ગાઈશું. ભગવાનના જન્મનું રહસ્યની, મહાત્મ્યની વાત કરીશું, દત્ત મહાત્મ્યની. અને પછી ભગવાનનો જન્મોત્સવ કરીશું, પારણું ઝુલાઈશું, પાલખી પણ કરવાની છે. આપણી અંદરનું સત્વ પ્રગટ કરવાનું છે એ માધ્યમથી. અને બીજા દિવસે અહીંયા મહાપ્રસાદ સાથે બહુ મોટા પાયે કાર્યક્રમ છે. એ દિવસે પણ 3:30થી કાર્યક્રમ શરૂ થશે. અને એ વખતે પણ સત્સંગ થશે, ભજનો થશે, બધું ખૂબ થશે. 25, 26 2 દિવસ યાદગાર બનાવવાના છે. બરાબર? હા, 26મી અવધૂતિ આનંદ લઈ આવવાનો. બંને દિવસ અવધૂતિ આનંદ તો લાવવાનું જ. પાદરાની એ જયંતિના આ જે દબદબાભેર ઉજવાઈ એના નિમિત્ત બન્યા ગુણવંતભાઈ પાઠક. પાદરાના એ બ્રાહ્મણ, એમને 7 છોકરા થયા અને જન્મીને થોડા વખતમાં મરી જાય. કોઈ મહિનો જીવે, 2 મહિનો જીવે, 6 મહિના જીવે. 7 છોકરા મરી ગયા, 3 છોકરીઓ જન્મી તો જીવી. નાની ઉંમરે સદામમાં ગયા એટલે પોતાને પુત્ર જન્મ થાય ને એ જીવે એ ભાવનાથી એ છે ને ઘરમાં પણ કોઈને કીધા સિવાય છાનામાના એક જણને ત્યાં સત્યનારાયણની કથા દર મહિને કરાવે. દર મહિને પૂર્ણિમા આવે એટલે સત્યનારાયણની કથા બારોબાર કરાવતા હતા. એમની પત્નીના કંઈક ગમે તે હશે કારણ, પણ પત્નીની જાણ બહાર, કોઈ જ જાણે નહીં, ગુણવંતભાઈ સિવાય. એમનો ભાવ એ કે હવે ભગવાન છોકરો આપે ને લાંબુ જીવે, એમનો હેતુ એ હતો. પુત્ર પ્રાપ્તિ માટે એમણે છાની માની આવી રીતના સત્યનારાયણની કથાઓ કરાવે. પાદરામાં દીનરામ મહારાજનો મઠ છે. આજે પણ એ મઠ હશે દીનરામ મહારાજનો. જવાનું થાય ને તો યાદ રાખીને જવા જેવું છે. એ મઠમાં દેવકૃષ્ણાનંદ મહારાજ ગીતા ઉપર પ્રવચન કરતા હતા, ગીતા જ્ઞાન યજ્ઞ. તે ગુણવંતભાઈ સત્સંગી પણ ખરા, જિજ્ઞાસુ ખરા આપણા જેવા. એ ત્યાં સત્સંગ સાંભળવા માટે ખાસ જાય. એકવાર એવું થયું હતું કે એવી રીતના સત્સંગ માટે ગયા ને તો એ વખતે ત્યાં બાપજી બેઠેલા. ગુણવંતભાઈ ઓળખે નહીં કે આ નારેશ્વરના રંગઅવધૂત મહારાજ છે, કોઈ સાધુ છે એવું સમજીને એમને પગે લાગીને બેઠા સત્સંગમાં. સત્સંગ પૂરો થયો એટલે ગુણવંતભાઈ ફરી પગે લાગીને જતા હતા. એ વખતે બાપજી એમને સામે જોઈને એટલું બોલ્યા, છાની માની સત્યનારાયણની કથાઓ કરવાથી શું થવાનું હતું? છાની માની સત્યનારાયણની કથાઓ કરવાથી શું કલ્યાણ થવાનું હતું? આવું બોલ્યા. એટલે તારે છોકરા જોયે છે, છાની માની કથાઓ કરવાથી કેવી રીતના થાય? ગુણવંતભાઈ સ્તબ્ધ થઈ ગયા. આ મારા સિવાય મારી પત્ની નથી જાણતી અને આ કેવી રીતના જાણી ગયા? આ તો જિંદગીમાં પહેલી વાર એમને જોયા છે ને.
એમને ખબર પડી કે આ અંતર્યામી છે. પછી તો દીનારામ મહારાજના મઠમાં જ બીજા બધા પાસેથી જાણવા મળ્યું કે નારેશ્વરમાં એમનો મુકામ છે, તપશ્ચર્યા કરી છે અને આવું બધું છે. એટલે પછીથી એ દર ગુરુવારે અને પૂનમે નારેશ્વર જતા થઈ ગયા. દર ગુરુવારે અને 2 ગુરુવારની વચ્ચે પૂનમ આવે તો પૂનમે પણ પાછું જવાનું. 52 ગુરુવાર અને 12 પૂનમ, 64 વખત નારેશ્વર જાય વરસમાં. અને ત્યાં જવાથી વાતાવરણની અસર થાય, બાપજીના દર્શનની અસર થાય અને ધીમે ધીમે એમના જીવનમાં એવા કેટલાક પ્રસંગો બન્યા કે જેથી એમની બાપજી પ્રત્યેની શ્રદ્ધા દેવભાવમાં, ભગવાન ભાવમાં પરિવર્તિત થઈ ગઈ. એમના મોટા ભાઈને ખતરનાક સંધિવા, ચલાએ પણ નહીં ને બહુ હેરાન થઈ ગયા હતા. બાપજીના કહેવાથી એમણે નારેશ્વરમાં એની ગોળ તુલા કરાવી. ગોળ તુલા એટલે એક બાજુ ભાઈને બેહાડે અને બીજી બાજુ ગોળ મૂકતા જવાનું. બંને હરખો થાય એટલો ગોળ પ્રસાદ તરીકે બધાને આપી દેવાનો, ઘેર નહીં લઈ જવાનો. હો કે એને ગોળ તુલા કહેવાય. એ કરવાથી એનો રોગ મટી ગયો. એટલે એમની શ્રદ્ધાની શરૂઆત થઈ. કંઈક સારું થાય છે ને પછી શ્રદ્ધાની મૂકવાનું મન થાય, શ્રદ્ધાની શરૂઆત થાય છે. એમની એક દીકરી હતી, એને 30 વર્ષ થઈ ગયા પછી સીમંત નહોતું. બાપજીની કૃપાથી એ થયું અને એણે ચાંદીનું પાયણું ચડાયેલું ત્યાં નારેશ્વરમાં. બીજી દીકરી હતી અન્નપૂર્ણા, એને કિડનીનો રોગ હતો અને બાપજીની કૃપાથી કિડની એની ફેલ થયેલી તે ચાલુ થઈ ગઈ અને પછી છોકરા પણ એને થયા હતા. મોટી દીકરી હતી, એના દીકરાને બટાકા કરતાં પણ વધારે મોટી રસોડી થયેલી અને બાપજીને એણે બટાકાની તુલા કરેલી. બટાકા જેવી રસોડી થઈ તો બટાકાની તુલા કરી અને એને સારું થઈ ગયું હતું. એમના પત્ની હતા જમનાબેન, એમને અસાધ્ય રોગ હતો. એવો રોગ કે પથારી વશ રહેતા હતા, બધું પથારીમાં થાય. પણ ગુરુ મહારાજની કૃપાથી એ પણ સારું થયું. વધારે તો શું, એમની મોટી દીકરી હતી ને એના દીકરાને તો પ્રોસ્ટેટનું કેન્સર હતું, પ્રોસ્ટેટનું, અને બાપજીની કૃપાથી મટ્યું. આવી બધી ઘટનાઓ એમના જીવનમાં અવારનવાર બની અને એમની શ્રદ્ધા ધીમે ધીમે વધારે ને વધારે મજબૂત થવા માંડી. એમની ત્રીજી દીકરી હતી અન્નપૂર્ણા, એના દીકરાની તો જનોઈ રાખેલી એમણે અને બાપજીના આશીર્વાદ લેવા માટે જનોઈ પહેલાં નારેશ્વર ગઈ. એમની આ ત્રીજી દીકરી અન્નપૂર્ણા. અને એ વખતે જમનાબેન પાદરામાં સિરિયસ થઈ ગયા, મરવાની તૈયારીમાં. માં મરી જાય તો જનોઈ કેવી રીતના થાય? એને ખબર નહીં, એ તો નારેશ્વરમાં આવી ગયેલી એ વખતે. પણ એ વખતે પાદરાને એક સજ્જન ત્યાં મળ્યા એમને. પણ એ સજ્જન પણ એવા ખાનદાન, એણે જમનાબાઈને કીધું નહીં કે તારી માં સિરિયસ છે, મૌન રહ્યા. બાપજીને કીધું બાપજી કૃપા કરજો, હેમ ખેમાં પ્રસંગ પાર પડી જાય. બાપજીએ ઓમ બોલીને આશીર્વાદ આપ્યા. જ્યાં બાપજી આ બાજુએ ઓમ બોલ્યા અને પેલી બાજુએ જમનાબેનની તબિયત સુધરવા માંડી. જો એમની દીકરી એ વખતે નારેશ્વરમાં ના હોત તો જમનાબેનનું ગુરુદેવ દત્ત થઈ ગયું હોત. અને પછીથી તો અચાનક સુધરી આ તબિયત એકદમ. અને જનોઈમાં તો હરતા ફરતા થઈને જનોઈનો પ્રસંગ માણ્યો પણ ખરો એમણે. હા, ગુરુ કૃપા છે. આ બધા એમના જીવનના એવા પ્રસંગો છે કે સામાન્ય રીતે વારંવાર જોવા નથી મળતા, એવા પ્રસંગો છે. એકવાર એમને એવું થયું કે નારેશ્વર જવા માટે નીકળ્યા. પાદરાથી કરજણ આવ્યા. કરજણથી ગાડીમાં બેસીને નારેશ્વર જવાનું, પણ કરજણ પહોંચ્યા ત્યાંથી નાની ગાડીમાં બેસવાનું હોય, નેરો ગેટ ટ્રેનમાં. ગાડી ચૂકી ગયા. હવે કરજણથી નારેશ્વરનો રસ્તો એ જમાનામાં જાણે નહીં બહુ, અને કાચા રસ્તા. એમને તો પાટે પાટે ચાલવા માંડવું, એટલે નારેશ્વર રોડ આવી જશે, પછી ત્યાંથી આગળ તો પછી કોઈક બતાવશે અને પહોંચી જવાશે. ચોમાસાના દિવસો પાટે પાટે ચાલવા માંડ્યા. પણ થયું એવું કે લાઇટો નહીં અને આકાશમાં વાદળો હોય ને ત્યારે અંધારું લાગે. તો અંધારે અંધારે નારેશ્વર રોડ સ્ટેશન આવ્યું ને નીકળી ગયું ને તે હો ખબર ના પડીને આગળ નીકળી ગયા ધૂનમાં. અને પછીથી થાક્યા ને તો એ પાટા ઉપર જ આરામ કરવા બેઠા ને તો 2 સાપ આવ્યા સામેથી, ફેણ ઊંચી કરીને એમની તરફ. એટલે ગુણવંતભાઈ પાછા ભાગ્યા ને દોડતા દોડતા આવ્યા ને તો પાટિયું વાંચ્યું તો નારેશ્વર રોડ સ્ટેશનનું પાટિયું વાંચ્યું. નહીં તો કોરલ પહોંચી ગયા હોતે. હા કે પણ સામેથી 2 સાપ આવ્યા અને પાછા દોડ્યા અને આ ત્યાં પહોંચ્યા નારેશ્વર. વિચાર કરો, એમને થયું કે આ બાપજીએ આ 2 સાપ પેલા સાયનદેવના માટે ઋષિ સ્વામીએ મોકલેલા
આ મારા માટે આ બે સાપ સામેથી આવ્યા, નહીં તો કંઈ ને કંઈ પહોંચી ગયા હોત, નારેશ્વર પાછળ રહી ગયું હોત, આવું થાત. પછીથી તો ત્યાંથી એ પહોંચ્યા હતા અહીંયા આગળ અને પછી બાપજીના દર્શન કર્યા. બાપજી એટલું બોલેલા, બહુ કષ્ટ પડ્યું નહીં આવતા, બહુ કષ્ટ પડ્યું, આવું બોલ્યા. શું પડેલું? સાપને જોઈને કોઈ ઊભો રહે? કેવા દોડ્યા હશે તો એમનું મન જાણે. બે સામેથી આવતા હોય તો વાહ થયો હોય ને તે હું કૂતરાને પાછળ પાડે એવું દોડી બતાવે એ વખતે રમફાટ. સુષુપ્ત શક્તિ વખતે જાગૃત થાય. વિઘ્ન આગમને સુષુપ્ત શક્તિ ઉઠે ખીલી, આવું લખેલું છે એક કવિએ. વર્ષાના આગમને દટાયેલો દાણો ઉગે ફૂલી. જમીનમાં દાણો નાખ્યો હોય તો વરસાદ આવે એટલે ફણગા ફૂટે અને પછી ઝાડ થાય. એવી રીતના વિઘ્ન આગમને સુષુપ્ત શક્તિઓ ઉઠે ખીલી. આપણી શક્તિઓ તો ભગવાને બહુ આપી છે આપણને. આપણને દરેકને ભગવાને એવી શક્તિ આપી છે કે આપણે ધારીએ ને તો મીરાબાઈ જેવું જીવન જીવી શકીએ, નરસિંહ મહેતા જેવું જીવન જીવી શકીએ, બાપજીના જેવી તપશ્ચર્યા કરી શકીએ. બધાને શક્તિ આપી છે, પણ એ શક્તિનો આપણે ઉપયોગ કરતા નથી. જે બુદ્ધિ આપી છે, એ શક્તિ આપી છે, એનો બધો જ ઉપયોગ આપણે કુટુંબ કલ્યાણ માટે કરીએ છીએ, પૈસા માટે કરીએ છીએ. આત્મકલ્યાણ માટે તો એમાંથી 5% શક્તિ આપણે વાપરતા નથી જે ભગવાને આપી છે, એમાંની 5% પણ નહીં. 70-80 વર્ષના આયુષ્યમાં તમે જુઓ. બાકી સંસારના સુખના માટે આપણે જેટલો પુરુષાર્થ કરીએ છીએ, જે બુદ્ધિ શક્તિ વાપરીએ છીએ, સંતોએ કીધેલું છે એનાથી અડધી જ મહેનત જો ભગવાનના માટે કરવામાં આવે તો એને ભગવાન પણ મળે અને ભોગ પણ મળે. પણ નાનપણથી આપણે સંસ્કાર મળ્યા, સારું ભણો, કમાઓ, સંસાર માળો, બધું ઠેકાણે પડે, પછી 60-70 વર્ષ પછી આત્મકલ્યાણ માટે વિચાર કરજો. આ ખરાબમાં ખરાબ સંસ્કાર મળ્યા છે. સંસ્કારમાં કેટલાય જન્મો આપણે વેડફી નાખ્યા. આ દુર્દશા છે. એ ગુણવંતભાઈને એવી ટેવ, નારેશ્વર જાય ને તો ગુફાની 108 પ્રદક્ષિણા ધોતિયું અબોટિયું પહેરીને કરે. એકવાર મોદીએ કીધું તમે પ્રદક્ષિણા કરો છો ને ગુફાની, પણ બાપજી ગુફામાં હોય ને ત્યારે એમને ધપ ધપ અવાજ થાય છે અને એમના ધ્યાનમાં વિક્ષેપ પડે છે. અને બાપજી ગુફામાં હોય ને ત્યારે પ્રદક્ષિણા કરશો નહીં. એ બાપજી બહાર હોય તો બધા સત્સંગ કરવા માટે બેસે, બાપજી ગુફામાં તો પ્રદક્ષિણા. આ પ્રદક્ષિણા તો બંધ થઈ ગઈ. કરું હું તે અત્યારે ભજન થાય છે ને ઓટલા ઉપર પોતે શું કરે કે બાપજીનો ફોટો મૂકે એમની પાસે જેવો હતો એવો, અને ફોટાની 108 પ્રદક્ષિણા કરે. એમને પ્રદક્ષિણામાં બહુ શ્રદ્ધા હતી. શ્રદ્ધા પ્રમાણે પ્રદક્ષિણા કરે અને ઘેર ગયા પછીથી પણ એ નિયમ પાળે પાછા. નારેશ્વરમાં હોય ત્યારે નારેશ્વરમાં કરવાની, ઘેર હોય તો ઘેર બાજટ ઉપર ગ્રંથ મૂકે ગુરુલામૃતનો, પ્રદક્ષિણા કરે અને પછીથી જ સૂવાનું એમનો નિયમ હતો. ગૃહસ્થ હતા, આખો દિવસ તો કામમાં ગયો હોય તો રાત્રે જમ્યા પછીથી એ પોતે ગ્રંથ મૂકી પ્રદક્ષિણા કરે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને પછીથી જ એ સૂઈ જાય. એમણે નિયમ રાખેલો. બાપજી જ્યારે પાદરામાં પધાર્યા અને જયંતિ ઠાઠ માઠથી ઉજવી પછીથી તો એમણે નિયમ વધારે શ્રદ્ધાપૂર્વક પાળવા માંડેલો અને પછીથી ઘણા વર્ષો એ રહ્યા હતા. અને પછી એક દિવસ આવી રીતના રોજના નિયમ પ્રમાણે ગ્રંથની 108 પ્રદક્ષિણા કરી રાત્રે જમ્યા પછીથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને જરાક કંઈક આમને છાતીમાં મૂંઝવણ જેવું લાગ્યું, બાજુમાં બેઠા અને સ્વસ્થતાપૂર્વક શરીરમાંથી પ્રાણ નીકળ્યા. આ પ્રદક્ષિણાની તાકાત છે. ગ્રંથની પ્રદક્ષિણા આટલું મોટું ફળ આપી શકે. એકદમ સહજ રીતે, કોઈનું પાણી નથી લીધું, કોઈની સેવા નહીં, અને પ્રદક્ષિણા કરીને આખા દિવસનું નિત્યકર્મ પૂરું કર્યા પછીથી આ ગ્રંથના પારાયણમાં આટલી બધી શક્તિ છે, પ્રદક્ષિણામાં આટલી શક્તિ છે. ગ્રંથ એટલે કોઈ સામાન્ય પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલો વોલ્યુમ નથી, કોઈ સાક્ષાત ગુરુ મહારાજનો અક્ષરદેહ છે. શ્રદ્ધાથી પારાયણ કરીએ, કથા હાથે પાછું એમાં જબરજસ્તીથી એ બેહવું પડે. 90 કલાક, 9 દિવસનો આપણો કાર્યક્રમ 90 કલાક ચાલે છે. આ તપશ્ચર્યા કરી હોય તો ભગવાન ભૂલતા હશે? આજ હાથે આપે છે. આપણે જોઈએ ત્યારે કદાચ ના આપે, પણ આપણે જરૂર હોય ને ત્યારે આપ્યા સિવાય રહે નહીં. આ આટલા બધા જીવનમાં પ્રસંગો બન્યા ને પછી અમને એટલી બધી શ્રદ્ધા મજબૂત થઈ ગયેલી. એકવાર એમણે બાપજીને જઈને કીધું, બાપજી હવેની જયંતિ આપણે પાદરામાં થાય એવી તમે આશીર્વાદ આપો, તમે પધારો, અમે તમારી હાજરીમાં જયંતિ ઉજવીએ, ગામમાં બધાને ભક્તિનું તાન ચડે, ભક્તિમય થાય અમારું પાદરા, તમારી હાજરી થાય તો એવું બને.
અને બાપજી એમનો પ્રેમ ભાવ જોઈ અને એ વખતે એમણે પરવાનગી આપી કે સારું હવેની જયંતિ આપણે પાદરામાં ઉજવીશું. એ વખતે બાપજીની 55મી જયંતિ આવતી હતી, 1953ની સાલ. અને એ વખતે બાપજીએ સંમતિ આપી. પછી ગુણવંતભાઈને એવો ભાવ થયો કે હું બાપજીને કીધું, બાપજી તમે આ પધારો અને જયંતિ તો ઉજવાય, પણ મારે એની પહેલાં અઠવાડિયા પહેલાં કંઈક પાદરામાં કંઈક મોટું કંઈક ભગવાનને લગતું કશું કરાવવું છે. શું કરાવવું કે જેથી જયંતિ બાકી એવું એના પહેલાં આવું કશું ના હોય તો જયંતિ દાડે સવારે કોઈ આવે અને પછી જયંતિ ઉજવીને જતા રહે. મારે એવું નહીં, મારે આખા ગામને ભક્તિમય બનાવવું છે. કેટલા સમાજ સુધારવાની કેવી ભાવના હશે આ લોકોની, એ ગુણવંતભાઈની, કે મારે આખા ગામને ભક્તિમય કરવું છે અને એના માટે મારે કશું કરવું છે. અઠવાડિયા પહેલાં કંઈક, કારણ કે એ જમાનામાં કહે છે એમના કહેવા પરથી જે હશે તે, પણ ટૂંકમાં એમણે બાપજીને પૂછ્યું, બાપજી અઠવાડિયા પહેલાં મારે કશું કરવું છે, શું કરો? બાપજી કે તમે છે ને તમારા ગામમાં ભાગવતની કથા રાખો, જેથી બધાને કથાના માધ્યમથી ભેગા થશે ને પછી આપણે બીજા દિવસે જયંતિ થાય, આગલા દિવસે કથાની પૂર્ણાહુતિ થાય. આવું તમે ગોઠવો. રંગ જયંતિ આવે કારતક સુદ નોમે, એટલે બીજથી આઠમ સુધીના 7 દિવસની તમે કથા ગોઠવો. આ બાપજીને ખાસ ગમતી વાત છે. ભાઈ બીજથી આઠમ સુધી આપણે કંઈક કરીએ છીએ. આપણે અહીંયા પણ ઘણા બધા પારાયણ ભાઈ બીજથી આઠમ સુધી કર્યા. પોરના ભક્તો બાપજી પાસે એકવાર ગયેલા, ગોવિંદ કાકાને બધા, અને બાપજીને કીધું, બાપજી અમારે વર્ષમાં એક વખત પોરમાં સમૂહ પારાયણ ગોઠવવા છે, ક્યારે ગોઠવીએ? તમે કહો, શ્રેષ્ઠ સમય કહો. એના વખતે બાપજીએ કીધેલું કે કારતક સુદ બીજથી કારતક સુદ આઠમમાં પારાયણ ગોઠવો, નોમના દિવસે જયંતિ થઈ જાય. ત્યારથી પોરમાં આજ સુધી એક પણ દિવાળી એવી નહીં ગઈ હોય કે જે વખતે આ કારતક સુદ બીજથી આઠમ સુધી પારાયણ ના થયા હોય. પારાયણ માટેનો બાપજીની દ્રષ્ટિએ આ શ્રેષ્ઠ સમય છે. પણ એ વખતે રાખવો હોય કાર્યક્રમ તો બીક લાગે કે આ બધા આવશે કે નહીં આવે, પછી હું બાવાને મંગલદાસ તો નહીં થઈ જાય ને 3 જણા, આવું થાય. પણ ખરેખર અહીંયા આવનારાની શ્રદ્ધા છે. એ જ્યારે પણ ભાઈ બીજથી પારાયણ કરે, હમણાં છેલ્લા 2 વર્ષથી નથી થતા, કારણ કે હમણાં આ વખતે ઊંઝા જવાનું થયું હતું ને એના પહેલાં એક બીજો કંઈક કાર્યક્રમ હતો, એટલે નારેશ્વર જવાનું હતું એ વખતે. હા, 2 અતિ દત્ત યાગ હતા એટલે નથી થયું. પણ એ પહેલાંના દરેક ભાઈ બીજથી પારાયણ થયા અને ખરેખર 100 ઉપરાંત ભક્તો એ વખતે પણ આવતા હતા. હા, એટલે અહીં તો આપણા માટે ગૌરવની વાત છે. બાકી 5મ સુધી બધાને રજા હોય જ છે, પણ જેની પર ભગવાનની કૃપા હતી તે આવતા હતા. તો બાપજીએ કીધું તમે ભાગવતની કથા ગોઠવો, ભાઈ બીજથી શરૂ કરો, કારતક સુદ આઠમે પૂરી થાય, બીજા દિવસે રંગ જયંતિ થશે. ગુણવંતભાઈ પૂછ્યું બાપજીને કે બાપજી ભાગવત કથા કોની પાસે કરાવો? બાપજીએ કીધું વડોદરામાં રામચંદ્ર કેશવ ડોંગરે, એની પાસે ભાગવત કથા કરાવો. તો ગુણવંતભાઈ ડોંગરેજી મહારાજને મળ્યા અને ડોંગરેજી મહારાજ સંમત થયા પાદરામાં કથા માટે. પછીથી ડોંગરેજી મહારાજ કે તમને બાપજીએ કીધું છે આપણે બંને જણા નારેશ્વર જઈને એમના આશીર્વાદ લઈ આવીએ, પછી આપણે કથા કરીએ એવી રીતના. એટલે બંને જણા પાછા ફરીથી નારેશ્વર ગયા હતા. ડોંગરેજી મહારાજને ગુણવંતભાઈ 2 જણા જોડે બાપજીને પગે લાગ્યા અને કીધું કે તમે આશીર્વાદ આપો અને તમે પોતે પધારો. ડોંગરેજી મહારાજ એવું કીધું, મારી એવી ઈચ્છા છે કે તમે પ્રત્યક્ષ બિરાજો અને હું તમારી હાજરીમાં ભાગવત કથા કરું. કેટલાક એવું છે કે ડોંગરેજી મહારાજની આ પહેલી ભાગવત કથા હતી, આવું કેટલાક કહે છે. પણ કેટલીક બીજી પણ એને લગતી વાત છે કે શરૂઆતમાં એ લક્ષ્મણ મહારાજનો મઠ છે ને દાંડિયા બજારમાં, જંબુબેટમાં, ત્યાં કથા કરતા હતા. આવી પણ વાત છે. પણ જે હોય તે પણ ટૂંકમાં ડોંગરેજી મહારાજને ગુણવંતભાઈ 2 જણા બાપજી પાસે ગયા અને કીધું કે તમે પધારો ને તમારી હાજરીમાં મારે ભાગવત કથા કરવી. આવો ભાવ એમને ડોંગરેજી મહારાજને. બાપજીએ વખતે એવું કીધું કે ડોંગરે હું તમારી કથા ચોક્કસ સાંભળીશ, પણ હું આવીશ આઠમના દિવસે. હું તમને એક ફોટો આપું છું ને અભિમંત્રિત કરીને, એ ફોટો ભાગવત કથા જે મંડપમાં થાય ત્યાં તમને ઠીક લાગે જગ્યાએ, યોગ્ય જગ્યાએ મૂકજો. હું ફોટાના માધ્યમથી તમારી આખી કથા સાંભળીશ, આવું બાપજીએ કીધું. ગુણવંતભાઈને કીધું, ગુણવંતભાઈ એક ફોટો લઈ આવો. ગુણવંતભાઈ ફોટો લાવ્યા, અથવા એ વખતે કોઈ અભિમંત્રિત કરવા માટે ફોટો લાવ્યો છે, જે હશે તે. પણ એ ફોટો બાપજીએ પોતાના હાથમાં લીધો, આમ એની પર હાથ ફેરવીને અભિમંત્રિત કરી આપ્યો. ગુણવંતભાઈને કીધું આ ફોટો કથા મંડપમાં યોગ્ય જગ્યાએ મૂકજો, પણ એવી રીતે મૂકજો કે વ્યાસપીઠની ગરિમા જળવાય. વ્યાસપીઠની ગરિમા જળવાય એટલે વ્યાસપીઠથી ઉપર
ભગવાનનું સ્થાન હોય, બીજા કોઈનું નહીં, એ પ્રમાણે. અને ગુણવંતભાઈએ પછીથી પાદરામાં એ કથા રાખી, ફોટો ત્યાં આગળ મૂકેલો. અને પછીથી બાપજી કારતક સુદ 8મના દિવસે ત્યાં પધાર્યા. કથા પૂર્ણાહુતિ થઈ, ડોંગરીજી મહારાજ બાપજીના આશીર્વાદ લેવા માટે ગયા, વંદન કરવા માટે પગે લાગ્યા અને બાપજીની પાસે બેઠા. અને એ વખતે બાપજી એવું બોલ્યા, મેં તમારી સંપૂર્ણ કથા સાંભળી છે, હા. અને પછીથી પહેલા દિવસથી 7 દિવસ દરમિયાન જે કહેવા જેવી વાતો હતી તે બધી વાત બાપજીએ ડોંગરેજી મહારાજને કીધી કે આમાં આ પ્રમાણે કહો તો વધારે સારું થાય, આમાં આમ થાય તો વધારે સારું થાય. આ બહુ સરસ વાત હતી. 7 દિવસની કથા જાણે કે એમણે પ્રત્યક્ષ સાંભળી હોય એ પ્રમાણે બધું જ એમની જોડે ખાસ્સા કલાક બેસીને બધી વાતો કરી. અને ડોંગરેજી મહારાજને અને ગુણવંતભાઈને ખાતરી થઈ કે બાપજી હતા નારેશ્વરમાં, પણ અહીંયા સૂક્ષ્મ શરીરથી અહીંયા રહીને કથા સાંભળીશ આ ફોટાના માધ્યમથી. આપણા ઘરમાં જે ભગવાનના ફોટા છે ને એ ખાલી ફોટા નથી. આપણે એની પાસે ઊભા રહીને જે બોલીએ ને એ જ્યાં હોય ને એમના કાને પહોંચે છે. આ સચોટ સાબિતી છે એની. ડોંગરેજી મહારાજ જ્યારે બધી એમની પાસેથી વાતો સાંભળીને એમની આંખમાં હરખના આંસુ તો ધ્રુસકે આવી ગયેલા. ધન્ય છે આવા સિદ્ધ પુરુષને. મુંબઈમાં છે ને કાંદીવલીમાં અનિલભાઈ શ્રોફ આપણા પરિવારના બહુ જૂના ભક્ત બાપજીને બહુ માને. એ છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એમનો બહુ મોટા પાયે બિઝનેસ, બહુ મોટા પાયે અને અતિશય શ્રીમંત. અત્યાર સુધી એમણે નારેશ્વરમાં મબલક ડોનેશન આપ્યું છે એમના છોકરાઓએ અને બધાએ. અનિલભાઈએ પછીથી કોઈક સમય એવું થયું કે હવે આ બહુ કમાયા, હવે આપણે બાકીનું જીવન ભગવાનનું ભજન જ કરવું છે. એટલે એમણે પોતાનું જે લાઇસન્સ હતું ને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું એક એજન્ટ મારફતે વેચી દીધું. એ જમાનામાં 8 લાખ રૂપિયામાં વેચેલું. કેટલા? 8 લાખ વેચાઈ ગયું. એમને ખબર નહીં લેનારો કોણ છે તે. અને પેલા એજન્ટ મારફતે આ વેચેલું. એજન્ટે કમિશનની લાલચે એક દાણચોરને વેચી દીધું. તગડું કમિશન મળતું હતું તો દાણચોરને કોઈ કમિશન આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ આપે જ નહીં. અને પહેલાં તો લાઇસન્સ મળી ગયું કાળા ધંધા કરવા માટેનું. એને તો લાઇસન્સના આધારે મોટા પાયે 2 નંબરી માલ ધડાધડ ઉતારવા જ માંડ્યો. જોતામાં વગે કરવા માંડ્યો. સરકારના ધ્યાનમાં આવ્યું, દાણચોર પકડાયો. લાઇસન્સ કઈથી આવ્યું? એજન્ટને પકડ્યો. એજન્ટના થ્રુ અનિલભાઈના ગળે ગાડીઓ આવ્યો. બેંકના બધા એકાઉન્ટ સીલ, લોકરો સીલ, પ્રોપર્ટી બધી જપ્ત કરી લીધી સરકારે. અને અનિલભાઈને જેલના સળિયા ગણવાનો દિવસ. પછી અનિલભાઈએ પેલાને કીધું દાણચોરને કે ભાઈ સાહેબ તું આવું ના કર, મને તારું લાઇસન્સ મને પાછું આપી દે, હું તારા 8 લાખ રૂપિયા પાછા આપી દઉં, પણ તું મને લાઇસન્સ પાછું આપી દે. પેલો કે 8 લાખ નહીં 80 લાખ આપે ને તો એ લાઇસન્સ હવે નહીં મળે, મેં વેચાતું લીધું છે, થાય તે કરી લેજે. અનિલભાઈ જાતના પ્રયત્નો કરે પણ પેલો એકનો 2 ના થાય. એજન્ટ તો છૂટી પડ્યો, હું શું કરું, હું કંઈ જાણતો નથી આ કોણ છે તે. અને અનિલભાઈને ખાનદાન માણસ, સજ્જન માણસ એકદમ, અને એને બિચારાને આ પરિસ્થિતિ આવી. સળિયા ગણવાનો વખત આવે એવા દિવસો આવી ગયા. અનિલભાઈએ બહુ પ્રયત્ન કર્યા ત્યારે છેવટે એ દાણચોર એક મિટિંગ માટે તૈયાર થયો. અને એ વખતે એણે કંઈક બહુ મોટી રકમની માંગણી કરેલી એ પહેલાં કે આટલા લાખ તૈયાર હોય ને તો જ વાત કરજો. 8 લાખનું લાઇસન્સ, પણ એની સામે એને કંઈક સમથિંગ બહુ મોટી આંકડાની માંગણી કરેલી. હવે આંકડા તો તું અનિલને કીધું તો આટલા પૈસા આપે ને તો તારું લાઇસન્સ પાછું આપો. હવે એ આપણે ભાવ કરીએ ને એવી રીતના ભાવની રકઝક કરવાની હતી. અને જો અનિલભાઈને પોસાય એટલા ભાવે પેલો નીચે ઉતરે તો વાત પતી જાય, આવું હતું. એટલે એના માટેની મિટિંગ અનિલભાઈ શ્રોફની ઓફિસમાં રાખી. દાણચોર, પેલો એજન્ટ, અનિલભાઈના તરફના કેટલાક એમના સ્નેહી પણ જોડે હતા. દાણચોર પણ પોતાના માણસને લઈને આવ્યો હતો ત્યાં આગળ. અને મિટિંગ આવી રીતના નક્કી કરેલા સમયે બધા ભેગા થયા. એ વખતે અનિલભાઈ પોતાની ઓફિસમાં જે ખુરશી પર બેસે ને એની પાછળ બાપજીનો આવો મોટો ફોટો રાખતા હતા, આ ટાઈપનો, આટલો મોટો. પછીથી બધા ભેગા થયા એટલે સ્વાભાવિક છે મિટિંગ હોય એટલે ચા પાણી તો કોઈ પણ કરાવે જ ના હોય, પોતાનો એક સ્વભાવ છે. એટલે ચા પાણીની કંઈક વ્યવસ્થા કરવા માટે અંદર ગયા અનિલભાઈ. પેલા લોકો બહાર બેઠા ઘૂસપૂસ કરે, આમ તેમ કંઈક વાતો કર્યા કરતા હશે. થોડી વાર પછી અનિલભાઈ બહાર આવ્યા અને પછી મિટિંગની શરૂઆત કરવાના માટે બેઠા.
કીધું ચલો આપણે આ મુદ્દાની વાત કરીએ. એ આટલું બોલ્યા મુદ્દાની વાત કરીએ ત્યાં તો પેલા દાનચોરે કીધું, અનિલ એક કામ કર, મેં આપેલા 8 લાખ આપી દે, હું તને લાઇસન્સ પાછું આપી દઉં છું. અનિલભાઈ તો ચક્કડ થઈ ગયા કે આ તું ટસનો મસ નહોતો તો એક લુભરીઓ ઓછો કરવા તૈયાર નહીં, 22 લાખ બનતા સુધી હતો અને અત્યારે એકદમ 8 લાખમાં કેવી રીતના તૈયાર થયો? અનિલભાઈને આંખો પોળી થઈ ગઈ. કેમ ભાઈ તું એકદમ આવી રીતના તૈયાર થઈ ગયો? તારે કીધું આ તારા ખુરશીની પાછળ જે પેલો ફોટો છે ને એ મારા જ કોણ છે ને ઓળખતો નથી, પણ હું જ્યારથી અહીંયા આવીને બેઠો ને ત્યારથી મને કાનમાં કહે છે, અનિલને છોડ દે નહીં તો બરબાદ થઈ જઈશ, અનિલને છોડ નહીં તો બરબાદ થઈ જઈશ. માટે મારે બરબાદ નથી થવું, તું 8 લાખ આપી દે, તને લાઇસન્સ પાછું આપી દઉં છું. લાઇસન્સ પાછું મળી ગયું અને એટલા જ પૈસામાં બનેલી ઘટના છે. એટલે ફોટા એટલે આપણા ઘરમાં કોઈ સામાન્ય વસ્તુ નથી, સાક્ષાત ગુરુ મહારાજનું સ્વરૂપ છે એવું સમજીને એની કાળજી રાખવાની. પછી એની પર કેટલાક પેન્ટ લટકાવે, પટ્ટા લટકાવે, એની પર તડકા પડે બારીમાંથી, આ બધું ના થવું જોઈએ, કાળજી રાખવાની. પરિવારના એક ભક્ત એક વખત છે ને બાપજીનો ફોટો લીધો અને એમણે ફોટો બાપજીનો ખરીદ્યો અને પછી બાપજીની પાસે અભિમંત્રિત કરવા માટે ગયા. એ ભાઈએ નારેશ્વરમાં પારાયણ કર્યું અને પછીથી ફોટો ખરીદેલો અને પછી બાપજી પાસે અભિમંત્રિત કરવા માટે ગયા. અભિમંત્રિત કર્યા પછી બાપજી પછી પૂછ્યું બાપજી કે આ ફોટાને શું કરશો? તો બાપજી ઘેર લઈ જઈશ, પછી એને મઢાઈશ સરસ રીતે, એની પાસે દીવોબત્તી કરીશ, પાઠ કરીશ, પારાયણ કરીશ, આરતી કરીશ, ફૂલ ચડાવીશ, બધું એના જેટલા ભાવ જાગે એટલું બધું બોલ્યો, આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ. બાપજી કંઈ બધું ના થાય ને તો કંઈ વાંધો નહીં, પણ એટલી કાળજી રાખજો કે એની પર ધૂળ ના પડે. એ બધું ના થાય તો થાય તો કરજો, ના થાય તો કંઈ નહીં, પણ એટલું ધ્યાન રાખજો કે એની પર ધૂળ ના પડે. રાજાને પોતાના સિક્કાનું, ચલણી સિક્કા હોય ને એનું રાજાને જેવું અભિમાન હોય ને એવું ભગવાનને પોતાના ફોટાનું અભિમાન હોય છે. આપણે એના પ્રત્યે જેટલો ભાવ રાખીએ એ ભગવાનને ભાવ પહોંચે છે સીધો, પ્રત્યક્ષનો ભાવ રાખવાનો હોય વખતે. પછીથી તો જ્યારે એ જયંતિ વખતે બાપજી પધાર્યા એનો અધ્યાય આપણે કાલે જોયો હતો. આ ભાગવતની કથા છે, ડોંગરેજી મહારાજ કથા કરે પાછી, આખા ગામમાં જે ભક્તિનો જે પૂર ઉમટ્યું છે એ વખતે બધાને એવો ભાવ થયો કે આ ફોટાના એ ફોટો ગુણવંતભાઈને ઘેર છેક અત્યાર સુધી હતો, પણ હમણાં કંઈક આગ લાગીને એમાં કંઈક એને નુકસાન થયું એ ફોટાને એમને ઘેર. પણ એ જે જગ્યાએ ફોટો જે જગ્યાએ હતો એ જગ્યાએ એ રૂમમાં ભજન પણ પછીથી કાયમ માટે થયા અને ઘણી બધી વાત છે એને લગતી. પછી જે અગત્યની વાત છે તો કહેવાની છે ખાસ તો જયંતિ થઈ ગઈ પછી ગુણવંતભાઈને એવો ભાવ થયો કે મારે બાપજીની પાદુકા આપે તો અહીંયા હું એને સ્થાપના કરું અને એમની પૂજા અને દર્શન ને બધું થાય, આવો ભાવ હતો એમનો. એટલે ગુણવંતભાઈએ માસ્તરને કીધું, માસ્તર મારે બાપજીની પાદુકા જોઈએ છે, આવું કીધું. એટલે બાપજી વખતે એવું કીધું, તમે એક કામ કરો, એમને કહો, માસ્તર મારફતે બાપજીએ કીધું કે ગુણભાઈને કહો બીજી પાદુકા બનાવી દે તો એ પાદુકા હું પહેરું અને મારી પહેરેલી પાદુકા હું તમને આપી દઉં. ગુણવંતભાઈ તો એટલા બધા હરખાઈ ગયા કે શું વાત છે, અને રાતોરાત એ સુખડનું લાકડું લઈ આવ્યા, સુથારને રાતોરાત જગાડ્યો, અને રાતે જાગીને પેલા એ સરસ સુખડની પાદુકા તૈયાર કરી દીધી, બાપજીના ચરણ પાસે મૂકી દીધી ગુણવંતભાઈએ. બાપજીએ પાદુકા પહેરી અને જૂની પાદુકા પછી માસ્તરને કીધું કે આ ગુણવંતભાઈને આપો. જે પહેરતા હતા બાપજીએ પાદુકા ગુણવંતભાઈને મળી. આજે પણ એમની ઘેરે પાદુકા છે ગુણવંતભાઈને ઘેર. એ શોભાયાત્રા નીકળી. ગામમાં બધાને એટલો બધો ઉત્સાહ હતો કે આ ગુરુ મહારાજનું ખૂબ ભવ્યતાથી સ્વાગત કરવું છે. કોઈ નાત જાતનો ભેદ નહીં, કોઈ જાતની હોંસાતુસી નહીં, બસ બધાએ સ્વયંભૂ, કોઈને કહેવું નથી પડ્યું કે તમે આમ કરો કે તમે આમ કરો. હેલે ચડેલું. બાપજી 8મના દિવસે પાદરા આવ્યા, ઉતર્યા રેલવે સ્ટેશને અને તરત જ બગી ગાડી તૈયાર, એકદમ સરસ શણગારેલી એવી સુંદર બગી હતી. બાપજી એમાં બેઠા એટલે જાણે શાહનો શાહ બેઠો એ બગી, એવું સરસ એ બગી લાગતી હતી. આગળ ઢોલક વાગે, શહનાઈ વાગે, બેન્ડ વાજા હતા. બેન્ડ વાજા 2 લાયેલા, એક આગળ ને એક પાછળ, 2 બેન્ડ, અને ભજન મંડળીઓ વચ્ચે ભજનો ગાય અને પુષ્પોનો વરસાદ વારંવાર થાય, પુષ્પવૃષ્ટિ થાય. બહેનો માથા ઉપર કળશ
ને એમાં શ્રીફળ નાગરવેલના પાન સાથે મૂકી 16 શણગાર સજીને ચાલે. ભગવાનના ઉત્સવમાં આપણે બરાબર તૈયાર થઈને જવાનું હોય. ભગવાનનો આપણે કંઈ શોક સભામાં થોડા આવ્યા છે બેસણામાં, આનંદ હોવો જોઈએ એકદમ. બાપજીને તે નારેસરમાં કોઈ લગર વગર ફરે ને તો ગમતું નહોતું, એ ઘેર આવો ફરે જ જાણે અવધૂત થઈ ગયા હોય એવી રીતના વ્યવસ્થિત આવવાનું. મુરીજી મહારાજને પણ એ નહોતું ગમતું. પારાયણ ભક્તિ કરીએ એટલે શું છે? ભગવાનની સાથે આપણું લગ્ન છે. ભક્તિ એટલે શું? ભગવાનની સાથે પરણવાનું છે મનથી. આપણું લગ્ન હોય તો આપણે કેવા તૈયાર થઈએ? સારી રીતે જવાનું હોય. પછી જે આવ્યું તે લગર વગર. ડોંગરી મહારાજ બોલેલા એકવાર, કેટલાક લોકો છે ને સેવા કરવા બેસે ને તો ફાટલું ધોતિયું બોટિયું પહેરીને બેઠા હોય. અલા ભગવાનની પાસે બેઠો છે, જરા હારી બેસ ને. આવું આવાને જોઈને આપણને ગમે નહીં તો ભગવાનને કેવી રીતના ગમે? છડી પોકારાય, પુષ્પવૃષ્ટિ થાય, આતશબાજી થાય અને પારસીઓ એ બાપજીનું સ્વાગત કર્યું ફૂલહારથી. મેયર, ન્યાયાધીશ, બધા પોલિટિશિયન્સ બધા એ વખતે આવ્યા હતા. એમનું એ સ્ટેશન પાસેથી પહેલું જ છે ને મુસ્લિમ ફળિયું આવતું હતું. એ એરિયામાં પિંજારા રહે મુસ્લિમો. એમને એવો ભાવ જાગેલો વખતે તે રૂની પૂણીઓથી કમાન બનાવેલી, રૂની પૂણીઓમાંથી, અને એમાંથી બાપજી પસાર થયા. પછીથી આગળ ગયા તો સાયકલ બજાર આવતું હતું, તો સાયકલવાળાએ સાયકલોથી કમાન બનાવેલી. આગળ ગયા તો માળી ફળિયું આવ્યું. માળીઓને તો કહેવું જ ના પડે, જાત જાતના ફૂલો અને જાત જાતના આહાર સાથે સરસ કમાન બનાવેલી. આગળ જતાં ઝંડા બજાર તો ધજા પતાકાથી કમાન બનાવેલી સ્વાગત માટેની. પછી આવ્યું છિપ્પાડ. છિપ્પાડ આવે એટલે રંગબેરંગી વસ્ત્રોથી એ વખતે એમણે કમાન બનાવી. એ લોકોનો તો ભાવ હતો કે રંગબેરંગી વસ્ત્રોના 10 દરવાજા બનાવેલા, 10 કમાનો, એક બે નહીં 10. ઝંડા બજારવાળાએ 4 દરવાજા બનાવેલા, કમાનો 4. પછી શાક બજાર આવ્યું. કાછિયાઓને તો પૂછું જ હું, એટલા બધા બટાકા, શક્કરિયા, જે કહે છે રીંગણા બીંગણા બધું જે સિઝનનું શાક હશે. આ તો કારતક મહિનામાં તો બધા શાક મળે ને, બધા જ શાક એવા બધા લગાડીને કમાનો બનાવેલી. ત્યાં આગળ 10 કળશી તો કેળા વાપરેલા. કેટલા? 10 કળશી. શાકભાજીનો તો પાર નહીં. પછી ખરાદીવાળા આવી. ખરાદીવાળા એટલે એ લોકોએ જાત જાતના કલાત્મક લાકડા એવા બનાવીને એનાથી કમાન બનાવેલી. ગાંધી ચોક આવ્યો. ગાંધીઓએ શ્રીફળોથી બાંધીને કમાન બનાવી. પછી આવ્યું ચોકસી બજાર. સોના ચાંદીના દાગીના લટકાયેલા, હા કે લગાડી દીધેલા એ વખતે ભાવ એવો. બાકી અહીંયા હું મોબાઈલ મૂકીને જતાં આપણને થાય કંઈક આવતું ના હોય એવું લઈ ના જાય. પણ એ લોકોએ હિંમતથી સોના ચાંદીના દાગીના લગાડી દીધેલા એ વખતે. ગોપુર બનાવેલા, એ ગૂંથેલા બરાબર એ દાગીનાને. પછી આવ્યો કુંભારવાળાઓ. માટીના વાસણોથી કમાનો. કંસારા બજાર પિત્તળના વાસણોથી કમાનો બનાવેલી. છેવટે નાદેરા શેરી પાસે ગુણવંતભાઈએ ત્યાં આગળ નાગરવેલના પાન અને આસોપાલવના તોરણોથી આખું ફળિયું લથબથ કરી દીધેલું. અંદર જવા માટે તમારે આની વચ્ચેથી જ આમ જવું પડે એવી રીતના. બાપજી બગીમાંથી ઉતરે એમના ઘેર જાય ત્યાં સુધી બાપજી જમીન પર પગ હે ના મૂકે, મારા ગુરુ મહારાજ એવો ભાવ એમને. તે મખમલના વસ્ત્રો લાયેલા, વસ્ત્ર પાથરે, બાપજી એની ઉપર ચાલે. એમને એવો ભાવ એની પર ઉપયોગ કરીશું આપણું કલ્યાણ થાય. એમના ગુરુ મહારાજના ચરણ એની પર પધરાય. અને બાપજી બગી ગાડીમાંથી ઉતર્યા અને બધા જ એક સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અને ભાઈ બાપજીએ મખમલના વસ્ત્રો પર પગ મૂકતા મૂકતા એમના ઘર પાસે આવ્યા. જાય ત્યાં તો જમનાબહેને એમને સાચા મોતીથી વધાયા હતા, સાચા મોતી. અને પોતે વધાયા પછી એમાંનું એક પોતે લેવાનું નહીં, જે ભક્તને લેવું હોય તે લઈ જાય. ભાવ હશે આ લોકોનો. અને બાપજી પછી એમની બેઠક જ્યાં બનાવેલી સરસ એ જગ્યાએ જઈને બેઠા. અને બાપજી એવું બોલ્યા, આ બેઠો અવધૂત અહીં રહેશે હવે સદાય. આવું બોલી ત્યાં આગળ બેઠા. આજે પણ બાપજી ત્યાં ગુણવંતભાઈના ઘરમાં છે એવા અનુભવ ઘણા બધાને થયેલા છે. એની એક સાચી વાત કહેવાની છે. એક દેવીદાસ કરીને એક ભગત હતો. આ ગુણવંતભાઈને ઘેર દર ગુરુવારે આ જે જગ્યાએ બાપજી જે રૂમમાં બેઠા એ રૂમમાં ભજન થાય. તે પોતે ચાણસદ ગામનો. ચાણસદથી દર ગુરુવારે ખાસ ભજન માટે અહીંયા આવે. અને ભજન પૂરું થાય ત્યાં તો રાત્રે 10-11 વાગી ગયા હોય. ચાણસદ પાછું જોવાય નહીં, ત્યાં રાત્રે રૂમમાં જ હોઈ જાય.
અને પછી સવારે પોતાના ગામ જાય. આવા ભક્તો થયા છે ભજન પ્રેમીઓ. ધૂળા ભગત હતા ને વરસાડાના, દર ગુરુવારે પોરમાં ભજન થાય તો વરસાડાથી ચાલીને પોર જાય અને પોરથી ચાલીને રાત્રે ઘેર જાય. વરસાડાથી પોર 2-2.5 કિલોમીટર છે. ચાલતા જવાનું, ચાલતા આવવાનું. ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, કદાપી પાડવાનો નહીં. આપણે નોકરી હોય તો વરસાદમાં જઈએ, તડકામાં જઈએ અને ગમે તે કષ્ટ વેઠીને જઈએ. પણ જો ભજનમાં જવું હોય તો બધી ઋતુ અનુકૂળ જોઈએ. એ વખતે વરસાદ બહુ હતો એટલે ના અવાય, પણ નોકરી પર જવાય, ધંધા પર જવાય, દુકાને જવાય. આવા ભક્તોની પડખે એટલા માટે બાપજી ઊભા રહ્યા છે કે મારા માટે હમણાં ઋતુઓ નથી જોઈ, પોતાની અનુકૂળતા નથી જોઈ. તે જે દેવીદાસ ભગત હતો ને, એણે બાપજીના ભજનો પોતાની જાતે રચના કરી છે અને એની પુસ્તિકા બહાર પડી છે, અલૌકિક અવધૂત. ખરેખર એ ભજનો બહુ જ ભાવવાહી છે, સાચે સાચ. એનો ખરેખર બહુ ઊંચો ભાવ છે. એ પુસ્તક ખાસ વસાવજો અને એના ભજનો ગાવા જવા. જે અવધૂત સ્મરણમાં ગોવિંદ કાકાના ભજનો છે ને, એ કક્ષાના ભજનો છે આમાં, અલૌકિક અવધૂતમાં ભજન છે ને. દેજો દેજો રે દર્શન ફરીથી પ્યારા અવધૂત, એ ભજન દેવીદાસે બનાવેલું છે. જ્યારે પણ આજે પણ ક્યાંય પણ પાદુકા પૂજન થાય અને પછી પાદુકાજી સ્વરૂપે બાપજી વિદાય થાય ત્યારે આ ભજન ખાસ ગાવામાં આવે છે. પાદરાના ભક્તો એ વખતે આ ભજન એ એકવાર દેવીદાસે રૂમમાં સૂઈ ગયા. એ વખતે અમને દિવાલોમાંથી શ્રી દત્ત દિગંબરાના ધૂન સંભળાતી હતી. શ્રી દત્ત દિગંબરા, શ્રી દત્ત દિગંબરા. એમણે લાઇટ ચાલુ કરી, કોઈ દેખાય નહીં, પણ દિવાલમાંથી એમણે અવાજ સાંભળેલો છે. ત્યાં નિયમિત ભજન કીર્તન થાય ને, એ જગ્યાના પરમાણુઓ કેટલા શુદ્ધ થતા હશે આના પરથી ખ્યાલ આવે. આપણે પણ છે ને ઘરમાં એવી જગ્યા રાખવી કે જ્યાં નિયમિત ભજન કીર્તન થાય. એ બની જશે. 12 વર્ષ સુધી જો નિયમ બરાબર પડાયો તો એ જગ્યા તીર્થ બની જાય છે. પછી તમારે તીર્થમાં જવાની જરૂર નહીં. એ જગ્યાએ બેહો એટલે તમને તીર્થમાં ગયા જેટલું ફળ મળી જાય, તીર્થરૂપ થઈ જાય છે એ જગ્યા. પછી વખતે એટલું બધા માણસો ઉમટેલા એ પાદરામાં દર્શન કરવા માટે. ગુણવંતભાઈને થયું કે બધા બિચારા લાઇનમાં ઊભા રહીને આ તો ક્યારે બધાનો નંબર આવશે. ઘરનો દરવાજો અંદર જવાનો હાંકડો. ગુણવંતભાઈને એવો ભાવ જાગ્યો વખતે કારીગરને બોલા કડિયાને, આ મારી દિવાલ તોડ નાખે છે. એટલે ખાતે વધારે જણને દર્શન થાય. બિચારા કેટલા ટળવળે છે અહીંયા દર્શન માટે. પોતાના ઘરની દિવાલ તોડાવી નાખેલી એ માણસે. વિચાર કરો શું ભાવ હશે આ લોકોનો બાપજી પ્રત્યેનો. પ્રત્યક્ષ ભગવાનનો ભાવ હોય ને ત્યારે આવે. બાકી આપણે તો એક ટેબલે ખસેડવાનું હોય ને તો વિચાર કરીએ, પાછું કોણ ફરી અહીંયા મૂકશે, એવું થાય. અને જ્યારે આ બધું આખું ગામ આવી ત્યાં હિલોળે ચડેલું ત્યારે બાપજીઓ બોલેલા, આ તો પાદરા છે કે અયોધ્યા છે. અયોધ્યામાં જ્યારે રામજીનો રાજ્યાભિષેક થયો અને એમની જે શોભાયાત્રા નીકળેલી, પ્રસંગ બાપજીએ યાદ કરીને બોલેલા, આ તો પાદરા છે કે અયોધ્યા છે, આવું બોલેલા. અને જે ફોટો બાપજીએ જે ફોટાના માધ્યમથી બાપજીએ કથા સાંભળેલી એ ફોટો એ રૂમમાં રાખતા હતા. તે ગુરુવારે જ્યારે ભજન થાય ને ત્યારે ઘણીવાર શિયાળો હોય ને પંખો પણ ચાલતો ના હોય ને ત્યારે પણ ફોટો હલતો હોય. આવું એમણે જોયું છે કેટલાય. પછી લોકો ભજન શરૂ કરતાં પહેલાં ફોટાને હાર પહેરાવે, ભજન પૂરું થાય ને ત્યારે હાર ખાસો લાંબો થઈ ગયો હોય. આવું પણ બધાએ જોયેલું છે, લંબાઈ વધી જાય. આ બધા ઘણા પ્રસંગો છે. એક પટવા બહેન હતા પાદરાના જ, પટવા એમની અટક. એમનું કંઈ કામ થઈ ગયું અને બાધા રાખેલી કે હું આ ગુણવંતભાઈને ઘેર ચાંદીનું છત્ર ચડાવીશ. એ જમણામાં એવા બધા લોકો બાધા રાખતા હતા. પછી એમને થયું કે બાપજી નારેશ્વરમાં જ છે અને અહીંયા છે તો લાઈને નારેશ્વરમાં જઈને છત્ર ચડાવું. તે બાધા રાખેલી પાદરાની, પણ છત્ર લઈને ગયા નારેશ્વર. અને ત્યાં છત્ર મૂકવા જાય ને ત્યાં બાપજી બોલ્યા, કેમ બેન બાધા પાદરાની રાખી છે અને અહીંયા કેમ છત્ર લાયા? હું ત્યાં જ છું, હું ત્યાં જ છું, છત્ર અહીંયા નહીં ચડાવજો, ત્યાં ચડાવજો. અને બેનને પાછા મોકલેલા બાપજીએ. એવી જ રીતના એકવાર છે ને ગુરુ પૂર્ણિમા હતી અને બાપજીની હાજરીમાં એ ગુરુ પૂર્ણિમા નારેશ્વરની સામેના નદી કિનારાના સામેના કોઈ બાજુ કોઈ ગામમાં હતી, સામેના કિનારાના ગામમાં. ગુણવંતભાઈને એ વખતે એવું થયું કે લાવો બાપજીને આ પ્રત્યક્ષ બિરાજે છે તો આપણે ગુરુ પૂર્ણિમા આપણે ત્યાં ગયા એ ગામમાં. બાપજી એવું બોલ્યા, હવે પછીથી કોઈ ગુરુ પૂર્ણિમાએ
હું જ્યાં હોઉં ત્યાં આવવાનું નહીં. હવે તમારે બધી ગુરુ પૂર્ણિમા પાદરામાં ઉજવવાની. હું ત્યાં છું, હું પાદરામાં જ છું, અહીં આવવાનું નહીં. આટલા બધા એમણે બાપજીએ પોતે ત્યાં છે એની વચન આપેલા છે. આવા બધા ગુણવંત ભાઈએ પછીથી ઘણા બધા એમને પણ આવા આટલો ઊંચો ભક્તિવાળો હોય, આટલી ઊંચી ભક્તિ હોય એટલે એનામાં પણ ઘણું બધું સામર્થ્ય આવેલું. એના કહેવા પર પણ કેટલાય લોકોના પ્રોબ્લેમ સોલ્વ થયા હતા. એમાંની એક આ વાત છે કે પાદરા પાસે ડભાસા ગામ છે. એના એક પટેલ દંપતીને એક જોશીએ કીધું કે તારા છોકરાનું 15 દિવસ પછી મરણ છે. તારા છોકરાનું 15 દિવસ પછી મરણ છે. દંપતી તરત છોકરાને લઈને નારેશ્વર ગયા અને જ્યોતિષીએ કીધેલી આગાહી કરી. એ લોકો દર ગુરુવારે જતા હતા, પણ એ વખતે ગુરુવાર આવતા પહેલાં પહોંચી ગયા. 15 દિવસ હતા એટલે પહોંચે ને. બાપજી કીધું કેમ દર ગુરુવારે આવો છો ને આજે આવ્યા? દંપતી બધી વાત કરી કે આવી રીતના જ્યોતિષે કીધું છે, 15 દિવસની આગાહી કરી છે. એ વખતે એવું બોલ્યા કે પટેલ, સંસારમાં જે આવે ને એને જવાનું જ છે, જનારનો શોક કરવો નહીં. પટેલને ખબર પડી ગઈ કે નક્કી આ જ્યોતિષીની આગાહી સાચી પડવાની. નહીં તો બાપજીએ પોઝિટિવ વાત કરી હોત. પણ અહીંયા બાપજી એવું બોલ્યા, સંસારમાં જે આવે એને બધાએ જવાનું જ છે, જનારનો શોક કરવો નહીં. બહુ બુદ્ધિમાન હતા, સમજી ગયા કે આ છોકરો 15 દિવસનો જ મહેમાન છે ખરેખર. પહેલાં જ્યોતિષે કીધું એ પ્રમાણે પછી બહુ કાલાવા કર્યા. બાપજી તમે તો મૃત્યુંજય છો, કૃપા કરો આ છોકરાને માટે કંઈક સારું એનું આયુષ્ય લંબાય એવી કંઈક કૃપા કરો. બહુ કાલાવાલા કર્યા. ત્યારે બાપજીએ કીધું કે જુઓ, એના લખ્યા પ્રમાણે એનું 15મા દિવસે ખરેખર મરણ થશે જ, પણ એના સંસ્કાર કરવામાં ઉતાવળ ના કરતા થોડી વારમાં તમારા ઘર પાસે કાળી ગાય આવશે. તમે એને મોટું વાસણ ભરીને પાણી પીવા માટે આપજો. ગાય પાણી પીને જતી રહે પછીથી એ પાણી રહેવા દેજો. અને તમારા ઘર પાસે કોઈ પવિત્ર બ્રાહ્મણ એ વખતે આવે, એની પાસે એ પાણી આ મરદાના મુખમાં રેડાવજો, છોકરાનું જે સપ છે એનામાં. અને ખરેખર એવું જ થયું. છોકરો મરી ગયો 15મા દિવસે અને પેલી ગાળી ગાય આવી એટલે આ લોકોએ પાણી એની પાસે તાંબકડીમાં ભરીને મૂક્યું ત્યાં આગળ અને પછીથી પાણી પીવડાવી દીધું અને પછીથી ગાય તો જતી રહી. એ વખતે એમના ઘર પાસે ત્યાં ગુણવંતભાઈ પસાર થતા હતા, એ પેલા દંપતીના ઘર પાસેથી. એટલે બાપજીએ કીધું ને કોઈ બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ પાસે એના મોઢામાં પાણી રેડાવજો. અને એ લોકોએ ગુણવંતભાઈ પાસે પેલા છોકરાના મોઢામાં પાણી રેડાયું અને પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાડ્યો સુર. એ છોકરો સજીવન થયો. બનેલી ઘટના છે. એક પટેલ હતા, એની દીકરી દર ગુરુવારે ભજનમાં જાય એમની ઘેર. આ બાપજી બ્રહ્મલીન થયા પછીની વાત છે. એને પગમાં લેપ્રસીનો રોગ થયો એટલે સાસરીવાળાએ એને કાઢી મૂકી. ગુણવંતરાય વખતે એને પગ લૂછણ્યું હતું ને જ્યાં જે એ અંદર જવા માટેનું, એની પર બધા પગ લૂછીને જાય. તો ગુણવંતભાઈ શું કરે કે રાત પડે ને પછી બધા ભક્તો આવતા બંધ થાય ને એટલે પગ લૂછણિયું ખંખેરે, એની રજ હોય ને તે ભેગી કરતા હતા. અને એ ભેગી કરેલી રજ એમણે પછીથી પેલી છોકરીને આપ્યું કે લે આ તું બાપજીનું ચરણામૃત છે એની જોડે ભેગી કરીને તારે જે લેપ્રસીની તકલીફ છે ત્યાં લગાડજે. એ પ્રમાણે કરવાથી એને લેપ્રસીનો રોગ મટેલો. આવું છે. આ બધા કેટલાક અગત્યના પ્રસંગો છે. અને એક છેલ્લી વાત કહી દઉં આ પાદરાની. મણિભાઈ સુખડિયા અને જયંતિભાઈ સુખડિયા બે પાદરાના સગા ભાઈઓ. લગ્ન થયે ઘણા વર્ષો થયા પણ બેમાંથી કોઈને છોકરા થયા નહીં. દર ગુરુવારે એ ગુણવંતભાઈને ઘેર પાદુકાના દર્શન કરવા માટે આવે. પછી એમણે ઘણા વર્ષો થયા અને ઉંમર ખાસી થઈ ગઈ એટલે એમણે ગુણવંતભાઈને વાત કરી, ગુણવંતભાઈ મારે તો આવી તકલીફ છે, બેમાંથી એક ભાઈને ઘેર ઘોડિયું બંધાયું નથી. ગુણવંતભાઈ વખતે એને એવું કીધું કે તમે હવેથી ગુરુવારે આવો ને તો એક ગુરુવારે એક શ્રીફળ મૂકજો, બીજા ગુરુવારે 2, ત્રીજા ગુરુવારે 3, ચોથા ગુરુવારે 4, પાંચમા ગુરુવારે 5. એવી રીતના એક વર્ષ સુધી તમારે, વર્ષના ગુરુવારે કેટલા? છેલ્લા ગુરુવારે 52 શ્રીફળ મૂકવાના. અને ત્યાં સુધીમાં કામ ના થાય તો પછીના ગુરુવારે 51, પછી 50, પછી 49, પછી 48 ને એવી રીતના 1 સુધી આવવાનું. જાઓ ગુરુ મહારાજ તમારી પર કૃપા કરશે. આવું ગુણવંતભાઈ તો વચન આપી દીધું. પેલા ચાલુ કરી દીધું. 52 ગુરુવાર પૂરા થયા, 52 નારિયેળના કઈ ઉતારતા કરતાં 5 નારિયેળ સુધી આવી ગયા. હવે 4 જ ગુરુવાર બાકી રહ્યા. ગુણવંતભાઈનું ધક ધક થાય. આ તો હું વચન આપીને બેઠો છું, શું થશે? પુત્ર પ્રાપ્તિના કોઈ અણસાર નહીં. બેમાંથી એકે પુત્ર બહુને. એ વખતે બાપજી પોરમાં હતા.
એટલે ગુણવંતભાઈ પોરમાં ગયા. ભાઈ બાપજીને એકલા મને કે બાપજી મેં તો વચન આપી બેઠો છું ને બધા 3-4 ગુરુવાર જ રહ્યા છે, આવી એમણે વાત કરી. બાપજી બહુ હસ્યા એ વખતે, અતિશય હસ્યા. અને પછી એવું કીધું કે તે વચન આપ્યું છે તો હવે કામ તો કરવું પડશે ને, તે વચન આપ્યું છે તો હવે કામ તો કરવું પડશે ને. અને બીજા જ ગુરુવારે પેલા 2 બહેનો પ્રેગ્નન્ટ થયા હતા. પછી બંને ભાઈઓને ઘેર છોકરા થયા. પણ આવું બનેલું છે. ભગત કેટલી વખત ભગવાનના નામે વચન આપી બેસે ને તો ભગવાનને આવો થઈ જાય કે મારે તે વચન આપ્યું તો મારે પૂરું તો કરવું પડશે ને. આજે પણ કેટલાક લોકો છે ને છોકરા માટે આવી રીતના ચડતા ઉતરતા નારિયેળ ચડાવવા જાય જ અહીંયા. આ 55મી જયંતિ એ વખતે ત્યાં આ જયંતિમાં ભાગ લેવા માટે ગામે ગામથી માણસો આવેલા. એ વખતે તે કવાંટથી મગનલાલભાઈ પંડ્યા કરીને ખાયેલા. બાપજી છે ને આ જયંતિમાં આવી રીતના લોકોની વચ્ચે રહે, પણ પછી અમને બધા આખો દિવસ બેસવું પડે અને લોકોની વચ્ચે બહુ એમને ગમે નહીં. પછી એકાંતમાં જતા રહે. 15 દિવસ મહિના સુધી કોઈને મળાય જ નહીં એવી સુમસાન જગ્યાએ જવાની અમને દર વખતે ટેવ. દત્ત જયંતિ રંગ જયંતિ પછી અચૂક જાય જ્યાં કોઈ આવવાનું ના હોય ને એવી જગ્યાએ. તે એમણે આ મગનભાઈને જોયા ને બાપજીએ કીધું, મગનભાઈ તમે તૈયારી કરો, હું અહીંથી સીધો હાંફેશ્વર આવું છું. હાંફેશ્વર એટલે જવું જ અઘરું હતું એ જમાનામાં. બાપજી કે ત્યાં મારે શાંતિથી એકાંતમાં રહેવું છે, મારે હવે લોકોની વચ્ચે કંટાળી ગયો છું, હું ત્યાં હાંફેશ્વર આવવાનો છું. એ વાતની જાણ તમે કોઈને કરશો નહીં, હું જાણું ને તમે જ જાણો, 2 જ જણા. આપણે કશું જ કોઈ ઉત્સવ કરવાનો નથી, કંઈ જ નહીં કહે છે કે. મગનલાલભાઈ બાપજી ક્યારે જવું છે? બાપજી કે પરમ દિવસે સવારમાં. પરમ દિવસે સવારમાં. જય બાપજી આજ્ઞા. મગનભાઈને આટલી વાત થઈ એટલે પછી બાપજીએ સુમનલાલ માસ્તરને બોલાયા. માસ્તરને કીધું, માસ્તર આ જે કંઈક એને લગતું સમજાવવાનું ને બધી સમજણ અમને પાડી દો મગનલાલને. તમારામાંથી કોઈએ મારી જોડે આવવાનું નથી, બધા ઘેર જાઓ. હું ને મગનલાલ 2 જ જણ જઈશું, બીજા બધાને રિટર્ન. આ બાજુએ મગનલાલે છોટાઉદેપુરમાં જાણ કરી કે અમે આ રીતે નીકળીશું ને પહેલાં છોટાઉદેપુર આવીશું, આ ગાડીમાં આવીશું એટલે આટલા વાગે પહોંચીશું અને પછી ત્યાં આગળ અમુક જગ્યાએ મુકામ થશે ને એવી રીતના ક્યાં ક્યાં મુકામ થશે બધી જાણ મગનલાલે બાપજીના જ્યાં જ્યાં મુકામ થવાના એ રીતની તૈયારી જાણ કરી દીધી કોઈ ભક્તોને. અને બધાને કીધું હું પરમ દિવસે બાપજી હાથે નીકળવાનો છું. આવી સૂચના હાથે બીજા એક જણને કમાટનો હશે એમની જોડે એને વિદાય કરી દીધો. પહેલાં ત્યાં જઈને તૈયારીઓ મેં ગણી દીધી હશે. આવી રીતના વાત બની ગઈ. એટલે અહીંયા પછી એ અધ્યાયમાં એ વાત હતી કે આ હાંફેશ્વર એવી કઈ જગ્યા હશે કે જેથી બાપજીને આવી રીતના સામેથી જઈને એકાંતમાં રહેવાનું મન થયું. તો મૂળ હાંફેશ્વર જેમણે જોયું છે તમને ખબર છે, નર્મદા કિનારા પરનું આ બહુ રળિયામણી જગ્યા. એનું મૂળ નામ છે હંસેશ્વર મહાદેવ. પણ એ જગ્યાએ જતાં ભલભલા જવાનિયા પણ આંફી જાય. એ મંદિરે પહોંચે ને ત્યારે બધા આંફતા જ હોય એટલે એનું નામ પડી ગયું હાંફેશ્વર. મૂળ નામ હતું હંસેશ્વર મહાદેવ. કલહંસ નામના એક ઋષિ થઈ ગયા અને એમણે જોયું કે આ સંસારના લોકો બિચારા મહેનત કરે છે ને તોય દુઃખી રહે છે, મહેનત કરે છે તોય પ્રસન્નતા આવતી નથી. એટલે સંસારના લોકો સુખી થાય એના માટે એમણે એ જ જગ્યાએ નર્મદા જળમાં ઊભા રહી અને તપશ્ચર્યા કરેલી. છાતી સુધીના પાણીમાં ઊભા રહીને તપશ્ચર્યા કરે, ભોળાનાથનું ધ્યાન કરતા હતા. ઉનાળામાં એ ત્યાં ઊભા રહે, શિયાળામાં એ ઊભા રહે કડકડતી ટાળમાં, અને વરસાદમાં હોવ શરીર ઉપર બધું ઝીલે. કષ્ટ સહન કરીને ભક્તિ કરો તો ભગવાનને જલ્દી દયા આવે. પછી તો એવું થયું હતું કે ઇન્દ્રએ એમની આ ઉગ્ર તપશ્ચર્યા જોઈ. સૂર્યોદય થાય ત્યારથી પાણીમાં ઊભા રહે, સૂર્યાસ્ત સુધી ઊભા રહે. ઇન્દ્રની નીંદ હરામ થઈ ગઈ કે આ જો માગે તો મહાદેવજી એને જે માગશે તે આપી દેશે. ના ઇન્દ્રપદ માગી લે તો ઇન્દ્રને છે ને પેલું ટેન્શન આ જ થાય, મારું જતું રહેશે તો. તમે જઈને આ કલહંસ મુનિનું તપોભંગ કરો. સેવાય પણ કલહંસ મુનિની ઉપર કોઈ અસર થઈ જ નહીં. અને વિરયજીને કહી દીધું કે ભાઈ આ તો હવે ગાંઠે એવા નથી, બહુ ઉગ્ર તપસ્વી છે. એટલે એ વખતે ઇન્દ્રએ મહાદેવજીનું રૂપ લીધું. એને એમ કહ્યું, ત્યાં જઈને એને કહું કે હવે તું બંધ કરી દે તપશ્ચર્યા, તો એની તપોભંગ થઈ જાય અને એનાથી અટકી જાય. એટલે મહાદેવજીનું રૂપ લઈને ત્યાં આગળ આવ્યો. પણ જો તમારી ઉપાસના પરિપક્વ હોય તો બનાવટીને જોતામ ખબર પડી જાય કે આ બનાવટી છે. આ કલહંસ મને ખબર પડી કે આ ઇન્દ્ર નથી, આ તો મહાદેવને મારા ઈષ્ટદેવનું રૂપ લઈને કોઈ આવ્યો છે. પેલો ઇન્દ્ર કહે માગો માગો ઋષિ, જે માગો તે આપું, સંપત્તિ આપું, સ્ત્રી આપું, સત્તા આપું, રાજા બનાવી દઉં, જે જોઈએ તે માગો. કલહંસ મુનિએ કીધું હું ભગવાન શંકર સિવાય કોઈની પાસે માગવાનો નથી,
મારે તમારી પાસે કંઈ નહીં જોયું, જાઓ અહીંથી કહે છે. સ્વયં શિવજી આવીને પૂછશે, તારે મને જે એ વખતે જે સૂત છે તે કહીશ, તમારી પાસે મારે કંઈ નહીં માગવું. એનાને ખબર પડી કે આ તો મને ઓળખી ગયા, નીચા મોઢે પાછા જતા રહ્યા. અને આ બાજુ એ પછી એમની તપશ્ચર્યા આગળ ચાલીને છેવટે શિવજી પ્રત્યક્ષ પ્રગટ થયા એ જગ્યાએ. ઋષિએ ખૂબ સુંદર પ્રાર્થના કરી મહાદેવજીની. મહાદેવજી પ્રસન્ન થયા ઓર પ્રાર્થના સાંભળીને. બોલો ઋષિ, શું જોઈએ છે? તારે ઋષિ આટલું કીધું, મારે કશું જોઈતું નથી, પણ આ સંસારીઓ બિચારા મહેનત બહુ કરે છે, પણ સુખના માટે મહેનત કરે છે, પણ બધા દુઃખિત થાય છે. માટે તમે કૃપા કરો કે આ સંસારીઓના દુખડા તમે હરી લો, એમને શાંતિ મળે, પ્રસન્નતાથી જીવે. એવું કે અમે એના માટે તમે અહીંયા પ્રગટ થઈને રહો અહીંયા, કે તમારા દર્શન કરે, એને સંસારી હોય તો પણ એને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય કે છે કે. મહાદેવજી એવા પ્રસન્ન થયા. ધન્ય ધન્ય ઋષિવર અહા ધન્ય તપસ્યા ધન્ય પરિહિત કાજ ધન્ય વર માગ્યો વરેણ્ય. કેવું સુંદર વરદાન માગ્યું તમે. તમારા માટે માગતા નથી, આટલી કઠિન તપસ્યા કરીને સંસારના જેને ઓળખતા નથી એના કલ્યાણ માટે માગો છો. તમે મોક્ષ નથી માગતા, અવિચળ પદ નથી માગતા, કોઈ સિદ્ધિઓ નથી માગતા, અને બીજાના દુઃખ દૂર કરવાની તમારી ભાવના છે. જાઓ, તમારે ખાતર હું અહીંયા બાણ સ્વરૂપે રહીશ, તમારા ખાતર હું અહીંયા બાણ સ્વરૂપે રહીશ, અને અહીંયા આવીને મારા દર્શન જે પવિત્રતાપૂર્વક કરશે એને આ બધા જ દુખડા હું દૂર હરી લઈશ. અને આવું કહીને મહાદેવજી ત્યાં બાણ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા. હાંફેશ્વર મહાદેવનું બાણ સ્વયંભૂ, શિવજી પોતે જ બાણ સ્વરૂપે ત્યાં આગળ પ્રગટ થયા. અને કલહંસ મુનિએ તપશ્ચર્યા કરેલી એટલે એનું નામ પડ્યું હંસેશ્વર મહાદેવ. ખૂબ ભાવથી સ્થાપના કરી. પછી તેમણે કહ્યું કે મારી મનોકામના પૂર્ણ થઈ ગઈ, જે કોઈ દુઃખી હશે અહીંયા આવશે એનું કલ્યાણ થશે જ, અને એના સુખનો અનુભવ થશે. હવે મારે જીવીને કામ શું છે? હવે હું મારા દેહને હજુ પણ મર્યા પછી પણ મારે જગતનું કલ્યાણ કરવું છે, મર્યા પછી પણ જગતનું કલ્યાણ કરવું છે. એટલે એના માટે પાણીમાં જઈને બેસી ગયા અને સ્વેચ્છાએ જળ સમાધિ લેવા માટે બેસી ગયા. હવે મારે એથી ઊભા થવું જ નથી. છાતી સુધીના, ગળા સુધીના પાણીમાં બેઠા, ઓમ ઓમ ઓમનો નાદ કરતાં કરતાં એમના દેહમાંથી પ્રાણ નીકળ્યો ત્યાં સુધી ઓમકારનો જપ કર્યો. એમના દેહમાંથી નીકળી દીધો ભગવાન શિવજીના ચરણમાં. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મહાદેવજીના સ્વરૂપમાં લીન થયા. અને એમના દેહને પછી જળચર જીવો પણ ખાઈને તૃપ્ત થયા. પામે તૃપ્તિ પશુ પક્ષી એ ભાવ. પણ એ હાંફેશ્વર જવું હોય ને, અત્યારે તો બહુ સારો રસ્તો થયો ને, તોય અત્યારે ખસો અઘરો લાગે છે. અત્યારે જવું હોય ને તોય અઘરો લાગે. એ જમાનામાં કેવો હશે? ભલે ભલે હાંફી જતા હતા એટલે નામ પડ્યું હાંફેશ્વર. આ જયેન્દ્રભાઈ તો એ જગ્યાએ જ કડી પાણીમાં અમે નોકરી કરી છે. રમીલા માસી બેઠા જ છે અહીંયા, ખાસ એના ભોમિયા છે બધી જગ્યાના. હા, કે અત્યારે પછી આ ડેમ બન્યો એટલે એ મહાદેવનું મંદિર તો ડુબાણમાં જતું રહ્યું, ડૂબી ગયું છે અત્યારે મહાદેવ તો. પછીથી ત્યાં બીજા હાંફેશ્વર મહાદેવનું, હજુ બીજા હાંફેશ્વર મહાદેવ ત્યાં બનાવવામાં આવ્યું છે. અને બધી સરસ વ્યવસ્થા છે, ખૂબ સરસ બધી જાતની. જઈને અનુષ્ઠાન કરવાનું મન થાય ને રળિયામણી જગ્યા છે. જયેન્દ્રભાઈ તો અમને લઈ ગયેલા હતા અહીંયા આગળ કમાટમાં કથા હતી ત્યારે. અત્યારે પણ જે બીજી જગ્યાએ સ્થાપના કરી છે ઊંચાણ ઉપર, બહુ રળિયામણી જગ્યા, નર્મદા કિનારાની જગ્યાઓ એટલી રળિયામણી છે ને ખરેખર, કે જો આપણે બધી જગ્યાએ જઈએ ને તો કોઈ જગ્યાએ બીજે સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન ના થાય કોઈ દાડો, કોઈ મફત લઈ જાય ને તો. પણ આપણે છે ને ઉમરા મૂકીને ડુંગરા પૂજનારા છે ખાસ બધા જ. જ્યાં જવાથી ખર્ચો થાય, મોંઘું હોય ને આપણને સારું લાગે, સસ્તું સારું નથી લાગતું ક્યારેય નજીકમાં હોય તે. ઉમરા મૂકીને ડુંગરા પૂજવાનો ખરેખર બધાને આ હોંશ હોય છે, એમાં કોઈનો વાંક નથી. પણ 200-500 કિલોમીટર દૂર જવાનું હોય, ખર્ચો થવાનો હોય, પછી ભલે ને ત્યાં કશું ના મળવાનું હોય તો એ સારું લાગે. બાકી નર્મદા કિનારો એટલો રળિયામણો છે કે એના બધા સ્થાનોમાં જો જવાનું ખરેખર જાય ને માણસ તો બીજે ભટકવાની જરૂર ના પડે. સ્વામી મહારાજ લખે છે ને, નંદનવન સમતી રહે. તારો કિનારો નંદનવન છે. નંદનવન એટલે સ્વર્ગના બગીચાનું નામ છે નંદનવન. તારો કિનારો આ છે, નંદનવન સમતી રહે, સ્વાદુ સુધારની રહે. અને તારું ઉજાળ તો અમૃત છે. ઘણી બધી વાતો. પછી બાપજી હાંફેશ્વર જવા માટે નીકળે છે મગનલાલની સાથે. એ વાત પછીના અધ્યાયમાં આવે. તો મગનલાલ બાપજીની સાથે ત્યાં પાદરાથી ગાડીમાં બેઠા અને ગાડી ઉપડી. અવધૂત ચિંતન હાથે બાપજીના મગનલાલ બે જ જણા. બાપજીએ કીધેલું કે મગનલાલ સ્ટેશન આવે ને તારે ડબ્બાના બાયણા ખોલતા નહીં,
નહીં તો આ બધે ખબર પડી ગઈ છે. હવે મગનલાલે બધે જાણ કરી છે કે બાપજી આ રસ્તે જવાના છે આ ગાડીમાં, અને લોકો બેહવા નહીં દે આપણને શાંતિથી કહે છે. સ્ટેશન આવે ને તો ગાયણું ખોલશો નહીં, અને બેઠા ડબ્બામાં જુઓ તો મગનલાલને બાપજી 2 જ જણા, બીજું કોઈ જ નહીં. ડબ્બો સ્પેશિયલ કરેલો એ વખતે કર્યો હશે. જુઓ એક બાજુએ ગઈકાલે જુઓ તો લાખો માણસોની વચ્ચે બાપજી, અને અહીં જુઓ તો 2 જ જણની વચ્ચે. કોઈ દિન ખાવે માલ મલીદા તો કોઈ દિન ફક્કમ ફક્કા હે. બંને સ્થિતિમાં આનંદ એમને. મગનલાલનો છે ને એક ભાઈબંધ બહાદરપુરના સ્ટેશને નોકરી કરે. મગનલાલે આ બહાદરપુરના મિત્રને કીધેલું કે બાપજી અહીંયાથી જશે અને બહાદરપુરના સ્ટેશને ગાડી ઊભી રહેશે, તારે દર્શન કરવાનું તો ડબ્બાના બાયણા પાસે એને ઊભી રહેજે. જે ડબ્બાના બારી ઉપર હાર લટકાયો હોય સમજી જજે ડબ્બામાં બાપજી બેઠા છે અને દર્શન કરાવીશ. પણ બધાને જાણ કરતો નહીં. પણ કેટલીક વાતો એવી છે કે તમે કહો ને કે આ કોઈને કહેશો નહીં તો એ ખાસ બધાને પહોંચે. અમુક વાતો એવી હોય કોઈને કહેવાની નહીં, એટલે ભાઈ સમજી જવાનું. અને એ વાત જો તમારે બધે ફેલાવી હોય ને તો એક બેનને ખૂણામાં બોલાવીને કહેવાનું કે તમને એક વાત કહું છું અને કોઈને કહેતા નહીં, બસ આટલું જ કહેવાનું એમને. ખાસ તને જ કહું છું એકલીને જ. અને એકલી એટલી જજુમ છે ને કે વોટ્સએપની શું તાકાત છે, ઘેરે ઘેર વાત પહોંચી જશે. વોટ્સએપનો તો કોઈ હિસાબ નહીં. અને થોડા દાડા પછી કોઈક તમને કહેવા આવશે એક ખાનગી વાત કહું, ત્યારે તમને ખબર પડશે કે આ ખાનગી વાત તો તમે શરૂ કરેલી. એવી શક્તિ હોય. આ મગનલાલે પેલાને કીધું, પેલાએ તો ગામમાં બધાને જાણ કરી દીધી. અને સ્ટેશન ઉપર તો આખું ચિક્કાર, બહાદરપુર રેલવે સ્ટેશન. અને જ્યાં ડબ્બો ખોલ્યો ત્યાં તો અવધૂત ચિંતન શ્રી બાપજી કે મગનલાલ આ હું. અને જ્યાં ડબ્બાનું બાયણું ખોલ્યું તો આ સ્ટેશન ઉપર તો માણસ માય નહીં, ઊભો રહ્યું, ખાલી માથા જ દેખાય બધાના. બાપજીએ કીધું મગનલાલ આ શું કર્યું? મગનલાલ કે બાપજી મેં તો એક જ જણને જાણ કરેલી. ટાઈમ થયો ને પેલા તો વિસલ વાગી અને ગાડી ઉપડી. જે અંદર ઘૂસેલા તે બહાર ના જાય, અને બહાર વાળા જો અંદર આવતું, ધક્કા મૂકી પછી પડા પડી ગાડી. કોઈને ટિકિટ લીધા વખત તો બધા ચડેલા, એ ભપા ભપ ભૂસકા માર્યા તો અહીંયાથી બધાએ. એટલા એ પડ્યા હશે, કોઈના ઘૂંટણે છોલ્યા હશે, કોઈને વાગ્યું હશે. બાપજી કે મગનલાલ શું કર્યું? મગનલાલ કે બાપજી હવે ફરી આ જન્મમાં કોઈ દાડો ભૂલ નહીં કરું કે છે. ભીડ જોઈને બાપજીના ધક્કા મૂકી થઈ તે ગમી નહોતું. ભક્તિમાં શિસ્ત જોઈએ. વેવલા વેડા ભક્તિમાં કદાપી ચાલે નહીં. પણ જેણે સત્સંગ ના કર્યો હોય ને એની ભક્તિમાં વેવલા વેડા દેખાશે, પણ જેણે સત્સંગ કર્યો હોય ને એની ભક્તિમાં શિસ્ત દેખાશે. કેટલા ખબર મંદિરમાં જાય જય 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 કરતા ધક્કા મારે. હા કે કયા મંદિરમાં મારે બોલવું નથી અહીંયાથી, પણ મને ખબર છે જય જય આમ. અરે કેટલાને ખભા પર ચડી જાય, ધક્કા મૂકી બહુ કરે. આ દર્શનમાં શું લાભ થાય? દર્શન એટલે શાંતિથી ભગવાનને આંખથી પી જવાના. દર્શન એટલે કંઈ જોવાના. દર્શન શબ્દ સંસ્કૃત છે, એનો અર્થ થાય જોવું. ભગવાનને ધરીને જોવાના અને આંખ વડે ભગવાનને પી જવાના અને અંતરમાં ઉતારવાના. જે ભગવાન મંદિરમાં આપણે જોઈએ છે, આંખ બંધ કર્યા પછી આપણને દેખાવા જોઈએ જરાક, તારે દર્શન સફળ થાય. હાથ જોડીને આવવાના, 2 શ્લોકો બોલીને આવવામાં શું? આવી રીતે દર્શન કરવાના મંદિરમાં જવાનું હોય તો. ભગવાનને આંખથી પી જવાના. કેટલાક જોજો તમે બહાર ઊભા રહેજો, દર્શન કરીને આવે ને એને પૂછજો આજે ભગવાનને કયા રંગના વસ્ત્રો પહેરાયેલા, કેટલાય માગતું ખંજવાળશે. ભગવાનને શ્લોક સંભળાવવા ગયા હોય ને એવી રીતના પાછા બહાર આવી જાય. આપણને ભગવાનના શણગાર બરાબર યાદ રહેવા જોઈએ, તારે દર્શન કર્યા કહેવાય. એટલા માટે દર્શન કર્યા પછી મંદિરના ઓટલે બેસવાનું 2 મિનિટ ત્યાં આના માટે કે હું જોયું અંદર, ભૂલી ગયા તો ફરી અંદર જઈને જોઈ આવવાનું અને યાદ રહે તારે ઘેર જવાનું હોય. મંદિરના ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે, ખબર છે ને? અનાયાસેન મરણમ વિના દૈન્યના જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મેં પરમેશ્વરમ. આ શ્લોક બોલવાનો હોય. અનાયાસેન મરણમ, અનાયાસે શરીર છૂટે આવી કૃપા કરજો. દવાખાનામાં હાય કરતાં મરવું ના પડે. અનાયાસેન મરણમ વિના દૈન્યના જીવનમ, દૈન્ય વગરનું જીવન આપજો. લાચારીથી જીવવું ના પડે, ખુશામો તો ના કરવી પડે, પૂંછડી પટપટાવી ના પડે. વિના દૈન્યના જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ, અને અંતકાળે મારે તમારું સાન્નિધ્ય જોઈએ. દેહી મેં પરમેશ્વરમ, ભગવાન મને આવું આપજો. દેહાંતે તવ સાન્નિધ્યમ એટલે તમારા દર્શન કરતાં કરતાં મારી આંખો બંધ થાય, તમારું નામ બોલીને મારી જીભ બંધ થાય અને પછી પ્રાણ નીકળે શરીરમાંથી. લખો હોય તો લખી લેજો ભાઈ, પેન હોય તો. કોઈ પણ મંદિરમાં જાઓ, દર્શન કરીને બહાર બેસીને આ શ્લોક અચૂક બોલજો, ભગવાન ચોક્કસ સાંભળે છે. અનાયાસેન
એટલે બિલકુલ શ્રમ વગર શરીર છૂટે. પગ પછાડવા પડે, માથા પછાડવા પડે, ઓરે ઓરે ચીસો ના પાડવી પડે, એવી રીતના. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ, એવું જીવન. દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ, દેહાંતે તવ સાન્નિધ્યમ, તમારું નિકટપણું જોઈએ મારે. દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મેં એટલે મને આપો, દેહી એટલે આપો અને મેં એટલે મને. દેહી મેં પરમેશ્વરમ, હે પરમેશ્વર તમે મને આવી આશીર્વાદ આપો. ફરી બોલી જવું, કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. અનાયાસેન મરણમ વિના દૈન્યના જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મેં પરમેશ્વરમ. બસ આ શ્લોક બોલવાનો ગુજરાતીમાં. ઓકે. રીબાયા વગર શરીર છૂટે. મારું મરણ થાય ત્યારે કષ્ટ ના પડે, રીબામણી ના થાય, સ્વસ્થ હોય શરીર, તંદુરસ્ત ને પ્રાણ નીકળે. આ પહેલાં કડીનો અર્થાવો થાય, પહેલાં અંતરાનો. દેહ અનાયાસેન મરણમ એટલે પ્રયત્ન વગર, આમ હાથીના ગળામાંથી માળા પડી જાય એવી રીતના શરીરમાંથી પ્રાણ નીકળી જાય. બસ હસતા હસતા. વિના દૈન્ય જીવનમ એટલે લાચારીથી જીવવાનો વખત ના આવે, કોઈની પાસે હાથ લંબાવો ના પડે, કોઈની ખુશામત ના કરવી પડે, કોઈને કાલાવાલા ના કરવા પડે. વિના દૈન્યના દીન એટલે લોકોની પાસે દીનતા બતાવવાનો વખત ના આવે. વિના દૈન્યના જીવનમ અને દેહાંતે તો સાન્નિધ્યમ, અંતકાળે તમારું સાન્નિધ્ય એવું મળે કે તમારા દર્શન કરતાં કરતાં આંખો બંધ થાય, તમારા નામનું સ્મરણ કરતાં કરતાં જીભ બંધ થાય અને તમારા જ અનુસંધાન સાથે શરીરમાંથી પ્રાણ નીકળે. દેહાંતે તો સાન્નિધ્યમ આ કહેવાય, આનો અર્થ આવો. અને પછી દેહી મેં પરમેશ્વરમ, હે પરમેશ્વર તમે મને આવું વરદાન આપો, આવા આશીર્વાદ આપો. કોઈ પણ મંદિરમાં દર્શન કર્યા હોય ને તો આ શ્લોક બોલાય. માતાજી હતો દેહી મેં પરમેશ્વરીમ, પરમેશ્વરી એટલે માતાજી. પણ દર્શન આવી રીતના ખાસ કરવા કે જોવા ભગવાનને, તાકીને જોવાના, પગથી માથા સુધી વારંવાર જોવાના અને બરાબર યાદ રહે પછી આંખ બંધ કરીને અંદર જોવાના. દર્શન એટલે ભગવાનને પી જવાના આંખથી. આવી વેવલા વેડા ટૂંકમાં ના જોઈએ ભક્તિમાં. ધક્કા મૂકીમાં દર્શન કરવા જાય કેટલાક લોકો હોય છે, જે ગયા છે કહે છે શ્રીનાથજીમાં કે એટલી બધી ગીરદી ધક્કા મૂકી હૈયે હૈયું દળાય, 2 મિનિટ ઊભા ના રહેવાય. અલા ભાઈ તમને ફોટો લાઈન શાંતિ દર્શન કરીને ઘરમાં બેસીને શું કરવા દે, ધક્કા મૂકીમાં વધારો કરવા જાય છે. શાંતિથી દર્શન કરવાના હોય. ભગવાન કંઈ ધડાધડમાં પૂજવાની વસ્તુ નથી. પછી છોટાઉદેપુર સ્ટેશને ઉતરી ગાડી, ટ્રેન આવી અને બાપજીને મગનભાઈ ગાડીમાંથી ઉતર્યા. 2 મોટરો, 3-4 ડમણિયા તૈયાર રાખેલા. જો આ મગનભાઈનું હવે કેવું પ્લાનિંગ, એક જ જણને સૂચના આપીને મોકલી પણ ભરોસાવાળાને, અને એને જઈને કેવી વફાદારીથી તૈયારી કરી તે જોજો. હવે આવી રીતના ભક્તો સેવા કરે છે ગુરુ મહારાજની. કેવી રીતના સેવા થાય તે જુઓ. છોટાઉદેપુરથી 2 કાર અને 3-4 ડમણિયા તૈયાર. બાપજીને પૂછ્યું, બાપજી તમને શેમાં ફાવશે? બાપજી કહે આપણે નરસિંહ મહેતાની હેલહારી, આપણે ડમણિયામાં જ બેસીશું, મને તો એમાં જ ફાવશે. ધીમે ધીમે જઈશું ને ભગવાનનું સ્મરણ થશે. આજે બધું જોતા જઈશું. આજકાલનો સાધુ હોય તો 2માંથી જે ભારે ગાડી હોય ને એમાં જ બેસી જાય. ડમણિયામાં તો ચઢે હોવું નહીં. આજકાલના સાધુ હતો, એમનું ડમણિયું ઉપડ્યું. પાનવડ ગામના પાદરે પહોંચ્યા ત્યારે મધરાત થયેલી. બાપજી કહે આપણે અહીંયા મુકામ કરીએ. તે પાનવડમાં મહાદેવનું મંદિર છે, ત્યાં બાપજી રહ્યા. 4 વાગે જાગ્યા, નિત્યકર્મથી પરવાર્યા, જરા મોહસૂચનું થયું અને ડમણિયા પાછા આગળ ચાલ્યા. કવાંટ ગામે પહોંચ્યા. કવાંટ ગામ એટલે મગનલાલ પંડ્યાનું ગામ. મગનલાલ પંડ્યાનું ઘર આજે કવાંટમાં છે એ જગ્યાએ. અને એ વખતે મગનલાલ એવા ભાવિક એવી તૈયારીઓ કરેલી. કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માથા ઉપર કળશ, એમાં શ્રીફળ ને પાન, નાગરવેલના પાન સાથે સ્વાગત કરવા તૈયાર થયેલી. એવી શોભાયાત્રા ધામધૂમથી નીકળી છે. જેવી પાદરામાં એવી જ કવાંટમાં આખી જનતા હિલોળે ચડી. ભક્તો ધૂન મચાવે, કીર્તન થાય, નાચે કૂદે, જય જયકાર થાય. કવાંટ આજે હિલોળે ચડ્યું. મગનલાલ તો ગાંડા થઈ ગયેલા કે ગુરુ મહારાજ મારા બાયણે ક્યાંથી. એ વખતે પણ કવાંટમાં મહાદેવનું મંદિર છે, ત્યાં બાપજીનો મુકામ થયો. ઘણું ખરું બાપજી કોઈના ઘરમાં રહેવાનું પસંદ નહોતા કરતા. મહાદેવના મંદિરમાં મુકામ કર્યો. શિવજીને પગે લાગ્યા, પાટ ઉપર બેઠા, સ્નાન કર્યું
શૌચ જઈ આવ્યા, પછી ધ્યાનમાં બેઠા. 3 વાગે બાપજી જાગ્યા અને પછી જવાનું હતું. પણ બાપજી જ્યારે આ મગનલાલને ઘેર પણ વધામણી કરેલી એમણે, તો બાપજી મગનલાલની ઘેર ગયા ને એ વખતે મગનલાલ વહેલા નાહ્યા અને દેવ સેવા કરવા માટે બેઠા. એમના દેવસ્થાન હશે ઘરમાં, એની સેવા કરતા હતા. ફટાફટ પતાવવાનું ને બાપજી ઘરમાં એટલે ઉતાવળ કેટલી હોય, આખી હજુ તો છેક હાંફેશ્વર પહોંચવાનું છે, કંઈ કમાટ ને કંઈ હાંફેશ્વર. એટલે જલ્દી જલ્દી સેવા પૂજા પતાવીને ઉતાવળમાં સેવા કરવા બેઠા. બાપજીએ પૂછ્યું, મગનલાલ શું કરો છો? મગનલાલ શું કરો છો? મગનલાલ કે બાપજી આ 4 દાડાથી આ કમાટમાંનો હતો, બહાર હતો, એટલે દેવ મારા અપૂત છે 4 દિવસથી, એટલે આ ભગવાનની પૂજા કરી દઉં ને કહે છે કે એટલે પૂજા કરવા બેઠો છું. એ વખતે બાપજીથી બોલાઈ ગયું. અનાયાસે બાપજીઓ બોલ્યા, હું તમારા ઘરમાં બેઠો છું અને આ કોની પૂજા કરો છો? હું આ તમારા ઘરમાં બેઠો છું અને તમે આ કોની સેવા પૂજા કરવા બેઠા છો કે? પણ મગનલાલની લાઈટ ઝબકી નહીં. કોઈક પ્રસંગે બાપજીથી આવી રીતના અનાયાસે બોલાઈ ગયું છે. બાકી ઘણું ખરું એમણે પોતાનું સ્વરૂપ છુપાયું છે. મગનલાલની લાઈટ થઈ હોત તો બેડો પાર થઈ ગયો હોત એમનો, પણ ના થઈ લાઈટ. અને પછીથી 3 વાગે પછી ત્યાંથી નીકળવાની તૈયારીઓ થઈ. અને કમાટમાં બધાને ખરું કે બાપજી હાંફેશ્વર જાય છે, આખું ગામ એની જોડે યાત્રામાં જોડે મોટો સંઘ નીકળ્યો હોય એવી રીતના જાણે. બધાએ અહીંયા રહેવાની તૈયારીથી જ આવેલા. હા કે હુવા માટેની એટલે આછું પાતળું શેતરંગી બેતરંગી લીધી હશે, નાસ્તાના ડબ્બા, સીધું સામાન, વાસણ કુસણ બધા સહકુટુંબ સહપરિવાર આખું કમાટ બાપજીની જોડે હાંફેશ્વર રહેવાનું છે. અને એટલો બધો આનંદ થઈ ગયો બધાને. આખું ગામ તૈયાર થઈ ગયું જવા માટે. ડુંગરાળ રસ્તો, ખાડા ટેકરા. અને એ વખતે એ સમયના ધારાસભ્ય હતા ભાઈજીભાઈ તડવી, એ પણ બાપજીનું સ્વાગત કરવા માટે આવેલા. એમણે રસ્તામાં બધા તોરણોએ બાંધેલા અને કમાનોએ બાંધેલી, બધું પાદરાનું સાંભળ્યું ને એ પ્રમાણે સ્વાગત માટે. અને એ ભાઈજીભાઈનો એવો ભાવ પણ ખરો કે આટલા મોટા સમર્થ અવતારી પુરુષ આવે છે તો વચ્ચે વચ્ચે મુકામ કરવાનું એમને ફાવે. તો વિસામાં ઊભા કરેલા ઠેર ઠેર. પદયાત્રીઓ માટે વિસામાં થાય છે ને અત્યારે, એવી રીતના વિસામાં તૈયાર કરેલા. અને બાપજી એમના ભાવ ખાતર કોઈ વિસામાં હોય ત્યાં પાછા બેસે ખરા, થોડી વાર ચાલતા હતા. એ રસ્તા એ જમાનામાં આગળ કોઈ ડમણિયા જતા નહોતા, ચાલીને જવું પડે. ડમણિયા ચડી ના શકતા, પથરાળ રસ્તો હતો, પથ્થરોની ફાચરો પગમાં ઘોંચાય. એક આદિવાસીને થયું કે આ મહારાજને ચાલવામાં કેટલું કષ્ટ પડે છે, તો પોતાનું ઘોડી લઈ આવ્યો. મહારાજ આ ઘોડી પર બેસી જાઓ. તો બાપજીએ ઘોડી પર બેસી ગયા, પણ ફાયું નહીં. આપણને અહીં નહીં મજા આવે કે છે, આપણે આજ સારું જ કે ચાલતા જવું સારું કે છે. પણ છતાંય ઘોડી કેટલી નસીબદાર છે કે બાપજી એની ઉપર થોડી વાર તો બેઠા. ઘોડી ભાઈ ઉતરી ગયા, મને નહીં ફાવે, આપણે ચાલતા જ જઈશું. મગનલાલ કે બાપજી આ રસ્તો હજુ લાંબો અને બહુ વિકટ છે, ક્યારે પહોંચીશું? મગનલાલને દુઃખ થાય કે આ બાપજીને કેટલું કષ્ટ પડે છે ને કેવી રીતના જઈશું આગળ. ને એટલામાં એણે જોયું ને એક ટેકરા ઉપર એક આદિવાસી બેઠો બેઠો, એનું ઝૂંપડું હતું ને એની બહાર બેઠો બેઠો ખાટલા પર બેસીને ચલમ ફૂંકતો હતો. મગનલાલને આ જોઈને લાઈટ થઈ એકદમ, દોડે એની પાસે. એ કે તારો માછડો આપી દે, આ મહારાજને અમારે પાલખીમાં બેહાડીને ત્યાં લઈ જવા છે હાંફેશ્વર, નાની પાલખી બનાવી દઉં કે છે. એણે પેલો માછડો આપી દીધો જેની પર બેઠેલો હતો, અને પાલખી બની ગઈ. અને એની અંદર ગાદલે બરાબર ગાદીઓ બધી પાથરી દીધી. બાપજીને કહ્યું બાપજી તમે આની પર બેસી જાઓ. બાપજી બેસી ગયા, વાંસળા લગાડી દીધા અને 6 જણાથી ઉંચકા એવી પાલખી બની ગઈ. અને જોતામાં તો એ ગામડાના એ બધા આદિવાસીને બધાની શક્તિ તો જોરદાર. અને બપોર થતા સુધીમાં તો હાંફેશ્વર પહોંચી ગયા બધાએ. પૂજારીએ સરસ ઓરડો સજાઈને તૈયાર રાખેલો. બાપજીએ શંકર ભગવાનના દર્શન કર્યા, સુંદર સ્તુતિ કરી અને પછી ત્યાં સ્નાન કર્યું અને પછી મુકામ કર્યો. મગનલાલે બાપજીના શરીર તેલની માલિશ કરી આપી. બાપજીએ કીધું કે આજે હવે પ્રવાસ બહુ થયો છે, આજે ભિક્ષા લેવાની નહીં, આપણે તો બહારથી આવીએ ને તો ખાસ ખાઈએ, ભૂખ લાગે. બાપજી કે આજે પ્રવાસ બહુ થયો છે એટલે આજે ભિક્ષા બંધ. એકલું દૂધ લીધું બાપજીએ. 4 વાગ્યા બપોરના. બાપજી કે મારે તો નર્મદાએ સ્નાન કરવા જવું છે, જેને આવવું હોય તો તૈયાર. જ્યાં જેને આવવું હોય ત્યાં કીધું. આખું ગામ સમૂહ સ્નાન બાપજીની જોડે, અને બધા દોડ્યા. સ્નાન કર્યું. પછીથી કિનારે 2 પથ્થરોની વચ્ચેની સરસ જગ્યા હતી, વચ્ચે રેતી અને આજુબાજુ પથ્થરોની કરાડ જેવો હતો. બાપજી ત્યાં બેઠા, બધા ભક્તો બેઠા આજુબાજુ. બાપજીઓ બોલ્યા કે જો મગનલાલ આ જગ્યાએ રહેવાનું મળી જાય ને
તો બહુ મજા આવે. એવી સરસ જગ્યા છે, મખમલની રેતી છે, સામે નર્મદાજીના દર્શન છે, સામે પ્રકૃતિ ખીલેલી છે. અહીં રહેવાનું હોય તો કેવો આનંદમાં દિવસો જાય. મગનલાલ કે બાપજી હમણાં જ બધી તૈયારી કરી દઉં છું કે છે કે. બાપજી કે એવું હોય ને તો તારું ભગવાન તારું ભલું કરે કે છે. સામાન લઈ આવ્યા. જોતા માટે હમણાં ત્યાં રેતીની અંદર મોટી પથ્થરોની ચટ્ટાણ હતી ને એની વચ્ચે કુટીર બનાવી દીધી, પાટ ગોઠવી દીધી, ખુરશી ગોઠવી દીધી. આ બધું ચિન્નન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.